નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. છેલ્લા 4 વર્ષથી આપણે નિયમિત મળીએ છીએ અને અલગ અલગ વિષય પર આપણે વાત કરીએ છીએ. ગુજરાતી સાહિત્ય અને ભારતીય સાહિત્યના ઉત્તમ પુસ્તકો, લેખકો અને ભારતીય ઇતિહાસ સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે આપણે વિગતે વાત કરીએ છીએ અને આપણી પાસે ઉત્તમ વક્તાઓ, ઉત્તમ સંશોધકો, ઉત્તમ વિવેચકો આવે છે અને પોતાનો અનુભવ આપણા સુધી પહોંચાડે છે, વહેંચે છે. એ પરંપરામાં આજે આપણી સાથે ગામ વડોદરાથી બિરેન કોઠારી જોડાયા છે. બિરેનભાઈને વિનંતી કરીશ કે મંચ ઉપર આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો. આપણે તાળીઓથી બિરેનભાઈને વધાવી લઈએ. બિરેન કોઠારી સહસંપાદક, સંકલક, અનુવાદક, લેખક, વ્યંગ અને હાસ્યમાં પણ એમનું એક પોતાનું પ્રદાન છે. સાહિત્ય, સંગીત અને સિનેમા સાથેની બહુ અદ્ભુત પ્રકારની રુચિ છે. અને ઘણા લોકો એમ કહેતા હોય કે કેટલાક ઉપક્રમમાં જ્યારે કોઈ લેખકોના પરિચય આપતા હોય ને ત્યારે ખરેખર સંચાલકની કસોટી થતી હોય છે. એ જ્યારે પરિચય આપતો હોય આપણે પરિચયનો મોહતાજ નથી અને એમનું તો નામ જ કાફી છે, ત્યારે ખબર પડે કે અહીંયા એને હોમવર્ક કર્યું નથી. પણ હોમવર્ક કોને કહેવાય અને કોઈનો પરિચય કેવી રીતે અપાય એ મેં બહુ મારી કિશોરાવસ્થામાં આહા જિંદગીના ગુર્જર રત્ન કોલમમાં મેં એમને વાંચેલા છે. ગુજરાતી ભાષામાં, ગુજરાતી સમાજમાં, શૈક્ષણિક જગત, ઔદ્યોગિક આ દરેક ક્ષેત્રમાં અદ્ભુત પ્રદાન આપતા જે કેટલાક ગરવા ગુજરાતીઓ છે એમનો પરિચય આપતી. માણસ મૃત્યુ પામે પછી તો એને શ્રદ્ધાંજલિના કુસુમ બધા ચડાવતા જ હોય, પણ હયાતીમાં એની વિશે વાત થાય એ અદ્ભુત ગુર્જર રત્ન કોલમ એમને લગભગ 3.5-4 વર્ષ સુધી એ કોલમ બિરેન કોઠારીએ લખેલી અને આ બધા ઉત્તમ વ્યક્તિત્વના પરિચય એમણે આપેલા. એટલે જ્યારે પણ અમે એવો ગો રાખીએ કે અમે ઉત્તમ પરિચય આપીએ છીએ ત્યારે મારા બેકગ્રાઉન્ડમાં ક્યાંક ગુર્જર રત્ન કોલમ પણ ઊભી હોય છે બિરેનભાઈ, એ મારે આ ક્ષણે સ્વીકારવું પડે. જંગલો કપાઈ રહ્યા છે, જંગલો સચવાતા નથી, એની વચ્ચે એક એવો જણ જે પોતાની શરતે પોતાનું જંગલ સાચવે છે. બોન્સાઈ ટ્રીમાં એને ખૂબ રસ છે અને એ એકદમ નાના બાળકની જેમ એ બોન્સાઈને લાડ લડાવે છે. સાર્થક જલસો, આ નામ હવે આપણા માટે અજાણ્યું નથી, એના તેઓ સહસંપાદક છે. જીવન ચરિત્ર વિશે વ્યક્તિના એ સમગ્ર જીવનને અદ્ભુત રીતે શબ્દોનો શણગાર બાંધી અને કાગળની અંદર એક ધબકતું જીવન કેવી રીતે રજૂ કરી શકાય એના તો અનેક ઉત્તમ ઉદાહરણો બિરેનભાઈ પૂરા પાડ્યા છે. એ બિરેનભાઈ આજે આપણી વચ્ચે વ્યંગચિત્રોમાં ગાંધીજી એક એવો અદ્ભુત વિષય છે. હજુ હમણાં જ તાજેતરમાં જ દીપક સોરિયાએ ફેસબુક પર બહુ સુંદર લખેલું કે બહુ જ પ્રયત્નો થયા અને વર્ષોથી પ્રયત્ન થાય છે પણ આ જણ એવો ઢટ છે કે મરતો જ નથી. અને આ 2-3 વાક્યોમાં એટલો બધો અદ્ભુત મર્મ હતો. એને મારવાનો, એને ભૂસવાનો, એના પ્રદાનને ઝીરો કરવાનો જેટલો પણ પ્રયત્ન થાય છે આ જણ એટલો ને એટલો મોટો થાય છે. એનો પડછાયો દિવસે નથી વધતો એટલો રાતે વધે છે અને નવી પેઢીને સતત એના કામમાં રસ પડે છે. જ્યારે કાર્ટુનિસ્ટને તો રસ કેમ ન પડે, એમને હયાતીમાં પણ. હું કેટલાક લેખો અને બધું જ્યારે જૂના વ્યંગચિત્રોને જોતો હતો ત્યારે મને એવું સમજાણું વાંચતા સાઇટ ઉપર ઘણા બધા લેખો છે. એમાં એક સંજીવ કુમાર નામના એક અભ્યાસુ છે JNUમાં, એમણે એક સરસ લેખ કરેલો છે. એમાં એમણે કહ્યું છે કે આ જે મહાત્મા ગાંધીજી જેને આપણે બાપુ તરીકે પૂજીએ છીએ, આ બાપુને એ સમયના એના કાર્ટુનિસ્ટ જે હતા એ ધોકોય મારતા હતા, એ ધબ્બોય મારતા હતા, એની પીઠ પણ થપથપાવતા હતા, એની આરતી પણ ઉતારતા હતા. એટલે માણસ પોતાના જીવનમાં જે કામ કરી રહ્યો છે એ વ્યંગચિત્રોમાં કેવી રીતે ઝીલાયું છે. એટલે એમણે કહેલું કે 1921માં જન્મભૂમિમાં ગાંધીજીને ઠગ તરીકે કાર્ટૂનિસ્ટે ચિત્રેલા કે આનાથી મોટો કોઈ ઠગ નથી. 1921માં 1932માં ભૂખ હડતાળનો આખો જે આજે પરંપરા છે કે ગાંધીજીનું જે અમૃત શસ્ત્ર હતું એ એટલું બધું લોકપ્રિય થયેલું કે 1932માં એક કાર્ટૂન એવું આવેલું કે વાયસરોય જે વેલિંગ્ટન છે એ ભૂખ હડતાળમાં ગાંધીજીની સામે બેઠા હોય કે તમે ભૂખ હડતાળ પૂરી કરો, એના માટે એણે ભૂખ હડતાળ શરૂ કરી હોય એવું પણ એક કાર્ટૂન છે. અને 1945માં નથુરામ ગોડસેએ મરાઠીમાં જે અગ્રણી નામનું એનું જે અખબાર હતું કે જે સામયિક હતું અગ્રણી, એમાં ગાંધીજીને રાવણ તરીકે રજૂ કરેલા. ને આ જ ગાંધીજી ક્યાંક ખૂબ મોટા, એમ કે
30 આસપાસ ગાંધીજી જેવો શક્તિશાળી માણસ આ પૃથ્વી પર ક્યાંય છે જ નહીં એ પ્રકારની આખી મોટી કાર્ટૂન પરંપરા શરૂ થયેલી. અને એ જ ગાંધીજીને 1940માં આ ધરતી પર આનાથી મોટો લાચાર માણસ કોઈ નથી. એટલે સમય બદલાયો, કાર્ટૂનની પરિભાષા બદલાણી. આજે પણ બાપુ આપણને બધાને એના કાર્ટૂનો ગમે છે. આંખો બંધ કરતા ગાંધી આપણે પણ સતત કાર્ટૂનમાં જોઈએ છે. તો આ કાર્ટૂનની કથાઓ અને એમાં ગાંધીજી કેવી રીતે વણાયા છે એના વિશે હું વધારે સમય લીધા વિના બિરેનભાઈ આપને વિનંતી કરું કે આપ આવો અને આ વર્ષોમાં જે કાર્ટૂન કથામાં ગાંધીજી ઝીલાયા છે એના વિશે અમારી સાથે વિગતે વાત કરો. આદરણીય બિરેન કોઠારી. આભાર રામ. સૌ મિત્રોનું સ્વાગત. આપણે વ્યંગચિત્રોમાં ગાંધીજીની વાત કરવાની હોય ત્યારે સૌથી પહેલાં વ્યંગચિત્રો વિશે પણ વાત કરવી પડે, ગાંધીજી વિશે પણ વાત કરવી પડે, અને પછી વ્યંગચિત્રોમાં ગાંધી એટલે શું એની વાત કરીએ થોડીક. તો કાર્ટૂન એ પ્રમાણમાં થોડી નવી કળા છે, કળાના અન્ય સ્વરૂપોની દ્રષ્ટિએ. સિનેમા સૌથી નવી છે, પણ સિનેમાથી થોડીક જૂની એટલે કાર્ટૂન કળા, એટલે લગભગ 200-250 વર્ષોનો એનો ઇતિહાસ છે. મૂળ તો ચિત્રકળાનો એ ફાંટો છે. અને ચિત્રકળાના એક સ્વરૂપ તરીકે વિકસી એટલે બેઝિકલી વિઝ્યુઅલ આર્ટ, દૃશ્ય કળા છે. પણ આપણે મોટાભાગે કાર્ટૂનને વાંચતા હોઈએ છીએ, એટલે કાર્ટૂનની સાથેનું લખાણ આપણે વાંચીને કાર્ટૂન જોયા વગર આપણે એને પાસ ઓન કરી દેતા હોઈએ છીએ. તો મારી દ્રષ્ટિએ એવું મને લાગે છે કે ખરું કાર્ટૂન એ કહેવાય કે જ્યાં લખાણ અને ચિત્રો એકબીજાના પૂરક હોય. તમે જો ચિત્ર જોઈ લો અને પછી લખાણ વાંચવાની જરૂર ના પડે તો જરૂર નથી એને લખવાની, અને લખાણ વાંચેલો અને ચિત્ર જોવાની જરૂર ના પડે તો ચિત્ર દોરવાની પણ જરૂર નથી. એ પૂરક બને ત્યારે જ એ સાચું કાર્ટૂન કહેવાય. પણ હવે ઘણીવાર બધા એમાં અપવાદો, મોટે ભાગે અપવાદ થતા હોય છે. બહુ બધા લોકો લક્ષ્મણના કાર્ટૂન વાંચતા હોય છે, એના સ્ટ્રોક્સ કેવા છે, એની શૈલી શું છે એ ભાગ્યે જ કોઈ જોતું હશે, અથવા તો ઓછા લોકો જુએ છે. એટલે તમે સમજી શકો છો કે દૃશ્યકળાની વાત આવે ત્યારે અક્ષર જ્ઞાન કરતાં પણ દૃશ્યકળા અથવા દૃશ્યનું સ્વરૂપ બહુ વહેલું વિકસિત થયું. એટલે અક્ષર જ્ઞાન જેને ન હોય, નિરક્ષર હોય, સાક્ષર ન હોય, એ દરેક વ્યક્તિ ખરેખર તો દૃશ્યકળાને માણી શકે. આપણે ઇજિપ્શિયન પેલા ગણિતમાં ચિત્રલિપિ આવતી હતી કે 5 માટે, 10 માટે, 100 માટે, એવા બધા. પણ કમનસીબે જેમ સાક્ષરતા વધી અને લોકો વધુને વધુ વાંચતા થયા એમ આ દૃશ્યકળા પ્રત્યેનો એમનો જે અભિગમ છે એ થોડોક ઉદાસીન થતો ગયો. એટલે એ લોકો સાઇન હોય, કોઈ પણ સાઇન લેંગ્વેજ, એટલે એને ધરાર ઇગ્નોર કરે. અને આ મોટે ભાગે ભારતીય પરંપરામાં તો આ વિશેષ જોવા મળે છે. તો આવી જગાએ જ્યારે આપણે કાર્ટૂનની વાત કરીએ એટલે કાર્ટૂન આમ તો બ્રિટિશ ઓરિજિન એનું, એટલે કારણ કે એવું કહેવાય છે કે ભાઈ જે પ્રજા પોતાની જાત પર હસી ન શકે એ સૌથી સડેલી પ્રજા કહેવાય. એટલે કે તમે બીજા પર રાજ કરવું હોય ને તો પહેલી શરત છે કે તમે તમારી જાત પર હસતા શીખો. પોતાની જાત પર હસતા શીખવું એ કેટલું અઘરું છે એ આઈ થિંક કોઈને સમજાવવાની જરૂર નથી. પણ બ્રિટિશ એક સમયે એવું કહેવાતું હતું કે ભાઈ અડધી દુનિયામાં એટલે બ્રિટિશ સન નેવર સેટ્સ ઇન અ બ્રિટિશ એમ્પાયર. તો બ્રિટિશ કોલોનીઓ જ્યાં જ્યાં હતી એ બધી બ્રિટિશરોએ ખાલી કરી, પણ ત્યાં 2 વસ્તુઓ રહી ગઈ. એ લોકો મૂકીને ગયા એવું નથી કહેતો હું, પણ ત્યાંના લોકોએ, સ્થાનિકોએ સ્વીકારી. એમાં એક કાર્ટૂન અને બીજું ક્રિકેટ. એટલે આ તમે લગભગ જ્યાં જ્યાં બ્રિટિશ કોલોની ત્યાં તમને કાર્ટૂનની પરંપરા જોવા મળે. એટલે એ દેશની અત્યારે હાલત ગમે તેવી ખસ્તા હાલ હોય, પણ તમને કાર્ટૂનની પરંપરા ત્યાં જોવા મળે. પાકિસ્તાન આજે આટલો ખરાબ, એટલે બધી રીતે અરાજક દેશ છે, બર્મા સાવ ગયેલો, ખખડી ગયેલો દેશ છે, કે કોંગો જેવા દેશ, આ બધે કાર્ટૂન પરંપરા છે. તો આ એક અદ્ભુત વસ્તુ કહી શકાય. પછી બ્રિટિશ લોકો ગયા એટલે પછી સ્થાનિકોએ પોતાની રીતે એને વિકસાવી, પણ કાર્ટૂનની પરંપરા વિકસી બેઝિકલી અને ટકી. એની સાથે સાથે એક મજા એવી છે કે સૌથી વધારે તો નહીં પણ આમ કે આપણે રાજદ્રોહના કિસ્સા કે કેસની વાત કરીએ તો પત્રકારો પર તો રાજદ્રોહના કેસ થવા એ બહુ નવાઈની વાત નથી, પણ એનાથી વધારે ઝડપી રીતે કાર્ટૂનિસ્ટો પર રાજદ્રોહના કેસ થયા છે. કારણ કે પત્રકાર તો લેખ લખે, પેલો વાંચે, સમજે, એને ખબર પડે કે આમાં મારી બદનક્ષી થઈ છે, પછી એ
એની પર દાવો કરે. જ્યારે કાર્ટૂનમાં તો આટલી બધી લાંબી પ્રોસેસની વાત જ નહીં ને, જોઈએ એટલે લાગણી ભડકી જાય ને ફટાક દઈને રાજદ્રોહ લાગી જાય. એ વાત જુદી છે પાછી કે રાજદ્રોહનો કિસ્સો કે કેસ કોઈ પત્રકાર કોઈ કાર્ટૂનિસ્ટ પર પુરવાર નથી થયો, છેવટે નિર્દોષ જ છૂટે છે. પણ એને દોડતો રાખવા માટેની આ એક કવાયત છે કે ભાઈ કાર્ટૂનિસ્ટ એમ ફાટીને ધુમાડે છે ના જાય. તો આ એક બેઝિક વાત કાર્ટૂનની. બ્રિટિશ મેગેઝિન પંચ 1841માં શરૂ થયું. એના પહેલાં ફ્રેન્ચ મેગેઝિન એક હતું લે શેરીવારી કરીને, એમાં કેરિકેચર્સ આવતા હતા. અને કાર્ટૂન શબ્દ પણ હજુ ચલણમાં નહોતો. એટલે 1843માં એક ચિત્ર જ્યારે પહેલીવાર પંચ મેગેઝિનમાં પબ્લિશ થયું ત્યારે એના માટે કાર્ટૂન શબ્દ પહેલીવાર વપરાયો. એટલે કાર્ટૂન એટલે આમ તો એનો શબ્દાર્થ જોઈએ તો પ્રિપરેટરી ડ્રોઈંગ ફોર ફ્રેસ્કો, એટલે જે દિવાલના પર પેલા ભીંત ચિત્રો એના માટે જે પ્રિપરેટરી ડ્રોઈંગ કહેવાય એને કાર્ટૂન કહેતા હતા. પણ પછી આ વસ્તુ માટે કાર્ટૂન શબ્દ પ્રયોજાતો થયો અને એટલે 1843 પછી આપણે કાર્ટૂન શબ્દ આપણે જોઈ શકીએ છીએ ચલણમાં. બીજી અનેક કળાઓની જેમ કાર્ટૂન કળા પણ ઉત્ક્રાંત થતી રહી છે. એટલે પંચ મેગેઝિનના જૂના ઇસ્યુઝ જોઈએ આપણે તો એમાં મોટે ભાગે ઇલસ્ટ્રેટેડ હ્યુમર તરીકે એ લોકો એને પ્રોજેક્ટ કરતા હતા કે એક જોક હોય, જે મેં આગળ કહ્યું કે ભાઈ આ બંનેની જરૂર નથી, પણ ના એ વખતે હતી. જોક્સ હોય, કોઈ જોક હોય એને ચિતરેલો હોય કે 4 જણ વાત કરતા હોય તો 4 જણ આમ બેઠા હોય અને પછી નીચે જોક લખ્યો હોય એટલે તમારે જોક વાંચી લેવાનો. એ ઇલસ્ટ્રેટેડ હ્યુમર પરથી ધીમે 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 ઉત્ક્રાંત થતી થતી એ કળા શબ્દવિહીન કાર્ટૂનો સુધી પહોંચી અને એનો ઇમ્પેક્ટ વધતો ગયો ઉત્તરોત્તર. એટલે આ એક ટૂંકી વાત કાર્ટૂનની. ભારતીય પરંપરામાં કાર્ટૂન બહુ વહેલા આવી ગયેલા, આપણે ધારીએ છીએ એનાથી પણ વહેલા. 1841માં પંચ મેગેઝિન શરૂ થયું, એ પછી 1853માં પારસી પંચ શરૂ થયું. એ પંચની તરજ ઉપર એ જ સ્ટાઇલનું પણ કાર્ટૂનો બધા ભારતીય સંદર્ભવાળા અને ભાષા ગુજરાતી અને અંગ્રેજી અને ગુજરાતીમાં પારસી ગુજરાતી. એટલે 1853થી પારસી પંચ શરૂ થયું અને પછી તો લગભગ 12-15 પ્રકારના પંચ જુદા જુદા શરૂ થાય. રાજપૂતાના પંચ ને બેંગાલ પંચ ને આવા બધા. એ પારસી પંચનું નામ પછી બદલાઈને હિન્દી પંચ થયું. હિન્દી એટલે હિન્દી ભાષા ને હિન્દી એટલે હિન્દુસ્તાની. તો એ છેક ઘણા સમય સુધી ચાલ્યું અને પછી કેરાલામાં આ કળા વધારે વિકસી. ગુજરાતમાં આમે પછી આવી, કારણ કે ગુજરાત કળાની બાબતે થોડું ઉદાસીન છે એવું રવિશંકર રાવળ એ વખતે બી કહેલું. ને રવિશંકર રાવળના ઘણા શિષ્યો કાર્ટૂન દોરતા હતા. એટલે ગુજરાતી કાર્ટૂનની પણ આ વાત. હવે વાત ગાંધીજીની કરીએ તો કાર્ટૂનિસ્ટોના રડારમાં કોઈ માણસ ક્યારે આવે? કોઈ માણસ ત્યારે જ આવે કે જ્યારે એ જાહેર જીવનમાં કશુંક કરે. એટલે તમને એક ખાનગી વાત કહી દઉં કે આ દુનિયાના જે પણ મોટા મહાન નેતાઓ થયા, લિંકન ને ગાંધીજી ને માર્ટિન લ્યુથર કિંગ ને બધા, એટલે એ લોકોએ કામ કોના માટે કર્યું આટલું બધું? સમાજ માટે. એકચ્યુઅલી એ લોકોએ કાર્ટૂનિસ્ટો માટે કામ કર્યું છે. કારણ કે કાર્ટૂનિસ્ટોને એમના જીવનમાંથી એટલી બધી વસ્તુઓ મળી છે, એમણે એટલી બધી વસ્તુઓને એમણે બતાવી છે જુદી જુદી રીતે. અને એ જે તે સમયના કાર્ટૂન જોવાની એટલા માટે વધારે મજા આવે છે કે આજે આપણે એક વ્યક્તિને પૂજ્ય ભાવે જોઈએ છીએ, પણ એ વર્તમાન સમયમાં એ વ્યક્તિ કેવી દેખાતી હતી અથવા એને લોકો શી રીતે જોતા હતા. તો ગાંધીજી લગભગ કાર્ટૂનિસ્ટોના રડારમાં આવ્યા હશે સાઉથ આફ્રિકાના એમના કર્મોથી, કરતૂતોથી, બરાબર. એટલે લગભગ 1905-6ની આસપાસ એમનું આ જાહેર જીવન તો શરૂ થઈ ગયેલું. 1903માં એમણે ઇન્ડિયન ઓપિનિયન શરૂ કર્યું ને બધું. પણ જે કાર્ટૂનિસ્ટોના રડારમાં જ્યારે જે આવવાનું શરૂ થયું એટલે એમનું પહેલું કાર્ટૂન કયું એ ચોક્કસપણે કોઈ કહી શકે એમ નથી. પણ આપણે નવજીવને જે ગાંધીન કાર્ટૂન્સ પુસ્તક 1970માં બહાર પાડેલું, દુર્ગાદાસે સંપાદિત કરેલું, એમાં 1906-07ના અરસાના કાર્ટૂનો જોઈ શકાય છે સાઉથ આફ્રિકાના. અચ્છા, બીજી એક વાત એ પણ કહી દઉં કે ગાંધીન કાર્ટૂન્સ જે પુસ્તક છે, એટલે સાવ શરૂઆતમાં મેં જે પુસ્તક ખરીદ્યા કાર્ટૂન વિશે એમાંનું એક, અને મને ખબર હતી કે આજે મારે નવજીવનમાં વાત કરવાની છે, એટલે મેં નક્કી કર્યું કે એ પુસ્તકમાંથી બને એટલા ઓછા કાર્ટૂન લેવા. એટલે જેને વધારે રસ હોય એ પુસ્તક ખરીદી લે. એમાંથી 1-2 લીધા છે, બહુ વધારે નહીં. એટલે એક જુદો પડકાર હતો કે ભાઈ એ સિવાય આપણે ક્યાં જઈ શકીએ છીએ. તો ગાંધીજીના 1906ની આસપાસના કાર્ટૂનોમાં એમને આગમન શરૂ થયું અને આજે 2026 થઈ, હજુ એ ચાલ્યા કરે છે.
હજુ પણ એ કાર્ટૂનમાં દેખાતા બંધ નથી થયા. આવું કેમ? આવું એટલા માટે, એટલે પહેલાં આપણે જુદી રીતે વિચારીએ કે ભાઈ આપણું કોઈ સ્વજન હોય, આપણા બાપ દાદા કે જે પણ પૂર્વજ, એ ગમે એટલો આપણા માટે આર્થિક વારસો મૂકી ગયા હોય, પણ કે આપણે એમની દર જન્મતિથિ ને મૃત્યુતિથિ યાદ ના કરીએ. આપણે ભાદરવા વધમાં આપણે પેલું કાગડા નાખી દઈએ એટલે વાત પતી જાય. પણ આ બાપા જંપવાનું નામ નથી લેતા. એ સતત દેખાયા કરે છે. એટલે ઇન્ડિયન એક્સપ્રેસના કાર્ટૂનિસ્ટ EP ઉન્ની છે, જે બિઝનેસ એઝ યુઝ્યુઅલના નામે એના કાર્ટૂન્સ, પોકેટ કાર્ટૂન આવે છે. એમણે એક લેખમાં એવું સરસ કહ્યું હતું કે ગાંધીજી ઇઝ એન અર્લી વોર્નિંગ સિસ્ટમ ફોર ધ કાર્ટૂનિસ્ટ. એટલે ગાંધીજી આ દેશના કાર્ટૂનોની અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. એટલે જ્યારે દેશમાં કશીક ભયાનક કટોકટી સર્જાય, કટોકટી કયા અર્થમાં? આપણે 1975 વાળી નહીં, માનવ મૂલ્યોની, સામાજિકતાની, એ કટોકટી સર્જાય ત્યારે ગાંધીજી કાર્ટૂનમાં દેખાવા માંડે. એનો અર્થ એવો થયો કે જ્યારે ગાંધીજી કાર્ટૂનમાં વારંવાર દેખાય ત્યારે સમજવું કે દેશમાં કશુંક ભયાનક રીતે ખોટું થઈ રહ્યું છે. આ એક ઉન્નીનું પોતાનું એક એક્સપ્લેનેશન હતું. પછી એમણે એવું પણ કહ્યું, લખ્યું એ લેખમાં, કે ગાંધીજી વર્ષમાં 2 વાર રેગ્યુલર ઓડિટ માટે આવે છે દેશમાં, 2 ઓક્ટોબર અને 30 જાન્યુઆરી, કે ભાઈ બધું બરાબર છે કે નહીં, એવરીથિંગ ઇઝ ઇન ચેક ઓર નોટ. એટલે ગાંધીજી હેઝ બીકમ અ બેન્ચમાર્ક ફોર સર્ટન થિંગ્સ. આ પછીના સમયમાં જે લોકોએ ગાંધીજીને જોયા નથી, જે લોકોએ ગાંધીજીને કદાચ વાંચ્યા પણ અમુક હદથી વધારે નથી, એવા કાર્ટૂનિસ્ટોનું આ એક માનવું છે. એટલે આપણે કાર્ટૂનની વાત કરીએ તો, એટલે ગાંધીજીના કાર્ટૂનની, તો ગાંધીજી આટલું બધું અઢળક કામ કર્યું, લખ્યું એ તો બરાબર, પણ કામ કર્યું તો છેવટે કોના માટે કર્યું? તો કાર્ટૂનિસ્ટો માટે કર્યું. કારણ કે કાર્ટૂનિસ્ટોને એમના જીવતે જીવ એટલો બધો મસાલો મળી રહેતો હતો કે એમને એમ થાય કે અરે આ તો એમ કે આ ખૂટે એવું નથી. મજા એવી હતી કે ગાંધીજીનું જે આખું કલ્ટિવેશન થયેલું એ બ્રિટિશ પરંપરામાં થયેલું. એટલે બ્રિટનમાં ગયા અને એ વખતે બધા ઇલસ્ટ્રેટેડ મેગેઝિન્સને બધું બહુ ચાલતું હતું. એટલે એમની જે સેન્સ ઓફ હ્યુમર હતી, એમની કાર્ટૂનની અને બીજી બધી રમૂજ વૃત્તિ, એમાં તમે જો તો એક બ્રિટિશ સ્ટાઇલ તમને જોવા મળે. એટલે પોતે કાર્ટૂનને બહુ એપ્રિશિએટ કરતા હતા. એટલે ઇન્ડિયન ઓપિનિયનના અંકમાં ઘણીવાર એ કાર્ટૂન છાપતા હતા કોઈક બીજા લોકોના, અને પછી વાચકોને કહે કે ભાઈ આમાં તમે જુઓ કે આ કેવી રીતે આ લોકો, બ્રિટિશ લોકો કે આમ કરે છે તેમ કરે છે, કે કાર્ટૂન થકી આપણને વધારે ખ્યાલ આવશે. એકવાર એક કાર્ટૂનિસ્ટે એમનું કેરિકેચર બનાવ્યું, ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ હતો. એ કેરિકેચરમાં તમે જાણો છો કે અત્યાંકન એટલે કે એક્ઝાગ્રેશન હોય. એટલે એમાં એણે ગાંધીજીના કાન બહુ જ મોટા બતાવ્યા. પછી એણે ગાંધીજીને બતાવ્યું. એટલે ગાંધીજી કે અચ્છા, મારા કાન આટલા બધા મોટા છે? શું છે કે મેં પેલું કદી અરીસામાં મારો ચહેરો જોયો નથી, એટલે મને ખ્યાલ નથી. પણ એમ કે સરસ કામ કર્યું છે. એટલે ગાંધીજી પોતે પોતાના કાર્ટૂનથી બહુ રાજી થતા હતા. શંકર સાથે તો એમના અનેક પ્રસંગો છે, એ આપણે વખતે આમાં વાત કરીશું. તો કાર્ટૂન ગાંધી અને વ્યંગચિત્રોમાં ગાંધી. આ વ્યંગચિત્રોમાં ગાંધી વિશે જ્યારે વાત કરીએ અને આપણે 120 વર્ષનો સ્પાન લેવાનો હોય ત્યારે બહુ જ મૂંઝવણ થાય, મીઠી, કે આપણે કેવી રીતે કરવું, શું કરવું. એટલે મેં આમાં થોડાક કેટેગરાઇઝેશન કરેલું છે થીમ વાઇઝ, એ કેવી રીતે આપણે જોતા જઈએ. અને પહેલાં આપણે જોઈએ કેરિકેચર. હવે સૌ જાણો છો એમ કેરિકેચર એ કાર્ટૂનનું એક અંગ છે. એટલે કેરિકેચર સ્વતંત્રપણે પણ અલગ હોઈ શકે અને કાર્ટૂનના હિસ્સા તરીકે પણ હોઈ શકે. આ ભરત ચોકસી બેઠા છે, બહુ સારા કાર્ટૂનિસ્ટ કેરિકેચર બનાવે છે. તો કેરિકેચરમાં બેઝિકલી અત્યાંકન કરવાનું હોય છે, એક્ઝાગરેશન હોય છે. એટલે એમાં તમારા ચહેરાના ફીચરને તોડી મરોડીને લાંબા ટૂંકા કરવાના હોય છે. એટલે દૂરદર્શનના જમાનામાં જો આપણે યાદ હોય આપણે, તો એ વખતે ગાંધીજીનું એક પેલું આમ બ્રશથી પેલું ચિત્ર બનાવેલું આવતું હતું, અને એમાં એક લીટી લખાતી હતી કે હિઝ સિમ્પ્લિસિટી વોઝ હિઝ ગ્રેટનેસ. તો જે ગાંધીજી માટે સાચું છે એ ગાંધીજીના કેરિકેચર માટે પણ એટલું જ સાચું છે. એ કેવી રીતે? હવે આમાં તમે જુઓ, જેને કશું જ દોરતા ના આવડતું હોય
એ માણસ પણ આટલું તો દોરી જ શકે અને સામેવાળાને ખબર પડી જાય કે ગાંધીજી છે. પણ હવે આ લાઇન ડ્રોઈંગ છે, આ કેરિકેચર નથી. કાર્ટૂન ક્યારે બને છે? એક કાર્ટૂનિસ્ટની દ્રષ્ટિ જ્યારે આમાં ભળે ત્યારે એ કાર્ટૂન બને છે. એટલે 4 સ્ટેજમાં, 4 તબક્કામાં ગાંધીનું રૂપાંતર રૂપીઝના સિમ્બોલમાં થઈ જાય છે. હવે આ એક મેટામોર્ફોસિસની પદ્ધતિ કાર્ટૂનમાં બહુ પ્રચલિત વિધા છે, પ્રયુક્તિ છે. 4 સ્ટેજ એટલા માટે કે તબક્કાવાર, એકદમ આમ કે કશું એકદમ અચાનક રેન્ડમ નથી થઈ જતું, તબક્કાવાર થાય છે. એટલે અમુક એલિમેન્ટ ઉમેરાતા જાય, અમુક બાદ થતા જાય અને છેલ્લે ડિઝાયર્ડ આખી વસ્તુ મળે. હવે મૂળ તો આનો કોન્ટેક્સ્ટ એવો છે, નીચે લખેલું છે કે આટલા બધા સ્કેમ આટલા બધા કરોડોના છે. હવે સ્કેમ એટલે રૂપિયા, રૂપિયા એટલે રૂપિયા પર કોણ હોય? ગાંધી. તો ગાંધી ઇઝ ઇક્વલ ટુ રૂપીઝ. બરાબર? તો આ એક કાર્ટૂન આપણે જોઈએ. હવે એના પછીનું જોઈએ. રંગાનું આ એક બહુ જ જાણીતું કાર્ટૂન, જેમાં એણે માત્ર 4 સ્ટ્રોકમાં 4 વખત પેન ઉઠાવીને ગાંધી બતાવ્યા છે. અને આ જ એટલું બધું પોપ્યુલર થયેલું કે એની સ્ટેમ્પ પણ બહાર પડી હતી. હવે આમાં આમ તમે જુઓ તો મજા આવે એવું છે, સરસ છે, પણ એનો ગૂઢાર્થ શું છે? તમારે એક વાત કહેવી હોય કે ભાઈ ગાંધી ઇઝ ઇન્ડિયા અથવા ઇન્ડિયા ઇઝ ગાંધી, તો કદાચ 500,000 શબ્દોનો લેખ તમને ઓછો પડે. અહીંયા એ જરાય એક 4 સ્ટ્રોક વડે એણે આખી વાત કહી દીધી છે. તો આ એક અતિ સિમ્પલ, આગળનું પણ અતિ સિમ્પલ, પણ દરેક કાર્ટૂનિસ્ટોની એક હથોટી જુદી જુદી હોય છે. એટલે બધાને સિમ્પલ કામ કરવું ન પણ ગમે. એટલે ઘણા કાર્ટૂનિસ્ટો એવા છે કે જે કોમ્પ્લિકેટેડ વર્ક કરે અને કેરિકેચર. આ ઉરુગ્વેનો એક કાર્ટૂનિસ્ટ છે, રોલ કોર્બેલો. એ કોઈ પણ વ્યક્તિના કેરિકેચર આવા જટિલ બનાવે. હવે આગળ ક્યાં આગળનું સિમ્પલ કેરિકેચર અને ક્યાં આ કેરિકેચર? તમે જુઓ, આમાં બધું જ છે, એક્ઝાગરેશન છે અને ગાંધીજી તરત ઓળખાય પણ છે. નાક છે, મૂછો છે, કાન છે, કપાળની રેખાઓ, આ બધું જ. વધુ એક કાર્ટૂન જોઈએ આવું કેરિકેચર. ગાંધીજીની જે વેશભૂષા હતી એ વિદેશી કાર્ટૂનિસ્ટો માટે બહુ કુતૂહલનો અને મજાનો વિષય હતી. એમને આમ બહુ હંમેશા એ લોકો બધું જાતભાતનું વીંટાળેલું બતાવે. આમાં તમે જુઓ, એમના હાથ કેટલા પાતળા છે, પગ કેટલા પાતળા છે, અને શરીર પર આખું પેલું વીંટાળેલું ધોતી સહિત કેટલું બધું છે. અને સૌથી વધારે એમને નાક, એક પેલા પક્ષીની ચાંચ હોય એવું નાક છે આખું, અને દાઢી, ચીનનો ભાગ આખો. તો પણ છતાંય એ ગાંધી છે તો ખબર પડી જ જાય છે. એટલે એ તો કેરિકેચરની પહેલી શરત છે. ગાંધી એટલે શાંતિદૂત, શાંતિદૂત એટલે કબૂતર. તો અહીંયા ગાંધીજીનો ચહેરો ગાંધીજીનો છે આ કેરિકેચરમાં, પણ જે એમનું બોડી છે એ કબૂતરનું છે. અને કબૂતરના ચાંચમાં પેલી ઓલિવની ડાળખી હોય. એટલે ગાંધી શાંતિદૂત છે અને રહેવાના છે, એ કશાય બહુ ઝાઝા શબ્દો વગર કાર્ટૂનિસ્ટે આમાં કહ્યું છે. હવે એક સ્થાનિક આપણા ભારતીય કાર્ટૂનિસ્ટનું કાર્ટૂન જોઈએ. આપણે સામાન્ય રીતે આવા 8 હાથ દેવી દેવતાઓના શરીર પર જોતા હોઈએ છીએ, મલ્ટીટાસ્કિંગ. એટલે આમાં સુધીર તેલંગે એનું મલ્ટીટાસ્કિંગ બતાવ્યું છે. એક સાથે ગાંધીજી કેટલું બધું કામ કરતા હતા. એટલે તમે જોઈ શકો છો કે સ્પિનિંગ કરે છે, સાવરણો છે, પેલું ચપ્પલ મોચી કામ એ કરે છે, લખવાનું કામ પણ કરે છે, શ્રમ પણ છે, ઔષધિ અને આ રિપેર કરવાનું. અને આમાં મને એવું લાગે કે આમાં અતિશયોક્તિ જરાય નથી. સાચું જ છે. અતિશયોક્તિ ખાલી આ હાથ બતાવ્યા એમાં છે, બાકી આ કામ એ સાયમલ્ટેનિયસલી કરતા હતા. હવે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં બધું એમનું ચાલ્યું, અને સત્યાગ્રહથી લઈને બધું, અને કાર્ટૂનિસ્ટોને બહુ મજા પડી. અને જૂન 9, 1915 એ ભારત આવ્યા. એટલે ભારત આવ્યા ત્યારે હિન્દી પંચમાં, ફેબ્રુઆરી મહિનાના હિન્દી પંચમાં, ફેબ્રુઆરી 1915ના હિન્દી પંચમાં એમનું અને કસ્તુરબાનું આવું એક કેરિકેચર છપાયું. અને એની ઉપર લખ્યું હતું, ધ કપલ ધેટ હેઝ ફોટ ધ બેટલ ઓફ ધ ઇન્ડિયન્સ ઓન અ ફોરેન સોઇલ.
વિદેશી ધરતી પર ભારતીયો માટેનું યુદ્ધ કરી આવેલું દંપતી. આમાં આપણે જે ગાંધીજીથી પરિચિત છે એનાથી જુદા દેખાય છે, મૂછો છે અને દેખાવ આખો જુદો છે. પણ આપને સૌને ખ્યાલ હશે કે જે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી અહીંયા આવ્યા અને માથું એમણે બોડાવ્યું નહીં ત્યાં સુધી આવા જ દેખાતા હતા. અને માથું બોડાવ્યું ને જે ટોપી પહેરવાની ને પેલું પરિધાન એમણે શરૂ કર્યું 1920-21ના અરસાની વાત છે બધી. તો આ થોડાક કેરિકેચર જોયા પછી હવે આપણે આગળ બીજો વિભાગ જોઈએ. મહાત્મા તો પછી બન્યા ને, ઘણાને તો હજુ સવાલ છે કે નહીં. પણ હવે છે તો ખરા, કારણ કે તમે એને દૂર કરી શકો એમ નથી, ગમે કે ના ગમે. ગાળ દેવા માટે પણ જરૂર તો ગાંધીની જ પડે. તો આ વિભાગમાં આપણે એવા પસંદગી કરેલા કાર્ટૂનો જોઈશું જે એમના જીવનકાળ દરમિયાન દોરાયા. એટલે ગાંધીજી હયાત હતા અને જીવનકાળ દરમિયાન અલગ અલગ કાર્ટૂનિસ્ટોએ કેવી કેવી રીતે એમના જીવનને જોયું, એમના કાર્યને જોયું. આ 1907ની આસપાસનું કાર્ટૂન છે. આમાં તમે જોઈ શકો છો કે આમાં પ્રતીકો છે બધા. જે કાર્ટૂનમાં એક બહુ જ પ્રચલિત પ્રયોગથી છે. એક હાથી બેઠો છે, એની પાછળ સ્ટીમ રોલર છે, હાથી ઉપર એક મહાવત છે અને સ્ટીમ રોલરની અંદર એક માણસ ચલાવે છે એને. હવે હાથી એટલે ઇન્ડિયન કમ્યુનિટી, જેનું વોલ્યુમ બહુ મોટું છે. એની ઉપર મહાવત છે એ મહાત્મા ગાંધી છે. એટલે મહાત્મા નથી, એ ગાંધીભાઈ છે. એ વખતે ગાંધીભાઈ હતા. હવે તમે જુઓ એમનો અટાયર કેવો છે, મૂછો અને બધું દેખાય છે. અને જનરલ સ્મટ્સ એ સ્ટીમ રોલર ચલાવે છે. સ્ટીમ રોલરથી એ ધક્કો મારે છે, પણ પેલો તો હાથી છે. હાથી એવી રીતે બેઠો છે કે સ્ટીમ રોલરમાંથી ધુમાડા નીકળે છે બરાબર, પણ એ ટસનું મસ્ત થતું નથી, આગળ હટતું નથી. અને અહીંયા ક્યાંક જે સ્પીચ બલૂન દેખાય છે, અહીંયા ટિકલ ટિકલ એવું લખેલું છે, એટલે હાથીને ગલી પછી થાય છે. એટલે ભારતીય સમુદાયના મહાવત એટલે કે એના આગેવાન એ ગાંધીજી, અને એને ધક્કો મારવાનો પ્રયાસ, પણ ટસના મસ્ત થતા નથી. આપણી આ ગાંધી ઇન કાર્ટૂન પુસ્તકમાં પહેલું કાર્ટૂન આ છે, જે A.W. લોઇડનું છે. હવે આ પંચ મેગેઝિનનું જે કાર્ટૂન છે, એમાં નેટાલ જે પ્રાંત હતો એની વાત કરી છે. અહીંયા જે કમિશન ઓફ ઇન્ક્વાયરી નામનો આ બુલ બતાવ્યું છે, અને ગાંધીજી એનો બોયકોટ કરે છે. એટલે બુલને લાલ કપડું બતાવે છે. અહીંયા પણ જુઓ ગાંધીજીનો આખો અટાયર, એમનો પોશાક કેવો છે, સાવ જુદી રીતે છે. અને ત્યાં બે જણા ઊભેલા દેખાય છે. એક બ્રિટાનિકા છે, લેડી બ્રિટાનિકા, એટલે કે ઇંગ્લેન્ડનું પર્સોનિફિકેશન, અને બીજી ભારત માતા. એટલે ભારત અને ઇંગ્લેન્ડ બંને આ સાઉથ આફ્રિકામાં જે ચાલી રહ્યું છે આ બુલ ફાઇટ. હવે એનું આ પારસી હેડિંગ જુઓ તમે, એક ગોધા લડાઈ. આ ગોધા શબ્દ બિલકુલ આવી રીતે જ લખાયેલો છે. હવે આપણે ગધેડાનો ગ વાપરીએ, પણ પેલામાં ગોધા, ઘરનો ગ છે. એ બુલ ફાઇટ, ધ રિઝલ્ટ, એનું આ પારસી અનુવાદ છે. તો આ સાઉથ આફ્રિકામાં હતા ત્યારનું આખું એમનું એ છે. પછી ગાંધીજી ભારત આવ્યા, એમનો પોશાક બદલાઈ ગયો. એટલે આ પેલું ધોતી અને કેડિયું ને એવું, કેડિયું જ કહેવાય ને રામ, હા, તો એ પહેરતા હતા એ. અને હવે આ પંચમાં આવેલું કાર્ટૂન છે, એટલે પારસી પંચ એ વખતે પ્રો બ્રિટિશ હતું. કારણ કે પારસી લોકો મોટે ભાગે એના મેગેઝિનમાં હ્યુમર કરે તો કોની કરે, તો એ લોકો ભારતીયોની મજાક કરતા હતા. એટલે આ કાર્ટૂન બહુ જુદા પ્રકારનું છે. આમાં આ મિસ્ટર પંચ જે છે, આ આર.કે. લક્ષ્મણ પહેલાંનો કોમન મેન, મિસ્ટર પંચ નામનો કોમન મેન, જે આ પણ અંગ્રેજી પંચની આ કોપી છે. હવે મિસ્ટર પંચ શું કહે છે કે તમારું આ ઢાંકણ, આ ભાષામાં એ જ રાખી છે, પારસી પંચમાં જે છે એ જ, કે તમારું આ ઢાંકણ ચાલશે નહીં સાહેબ, આ મારું વાપરો. હવે કયું ઢાંકણ ને શેની વાત છે? તો તમે જુઓ આ દીવો છે, અહીંયા લખ્યું છે સત્યાગ્રહ ની મૂવમેન્ટ. અહીંયા એ આ લોકો એબેન્ડોન કરવાનું કહે છે, અને આ ટેમ્પરરી સસ્પેન્ડ કરવાનું કહે છે.
એટલે ગાંધીજી એને કામ ચલાઉ ધોરણે સ્થગિત કરવાનું કહે છે. અને આ પંચ, મિસ્ટર પંચ, જે ભારતીયોનો કોમન મેન કહેવાય છે, કે આ સસ્પેન્ડની એને બંધ જ કરી દો, આ બધું નહીં ચાલે. આ ખાસ એ જોવાનું છે કે આ 1919માં એટલે ગાંધીજી ભારતમાં આવ્યા અને હજુ 4 જ વર્ષ થયા હતા. હજુ એ બધું ફરતા હતા, જોતા હતા, ઓબ્ઝર્વ કરી રહ્યા હતા, અને ધીરે ધીરે એમણે આ શરૂઆત કરેલી. એ સમયનું આ કાર્ટૂન છે. એટલે પહેલાંને એમ કે ભાઈ આવું બધું ભારતીયોને ના ફાવે. એટલે આ પેલો લેમ્પ બધાને ખ્યાલ હશે, સ્પિરિટ લેમ્પ છે, અને લેબોરેટરીમાં ઘણા વપરાતો હોય છે, એને બંધ કરવા માટે આ રીતે. આ કાર્ટૂનનું હેડિંગ છે ધ નોન કોઓપરેટર. એટલે ગાંધીજીએ જે નોન કોઓપરેશન મૂવમેન્ટ, અસહકાર ચળવળ શરૂ કરી, તો નોન કોઓપરેટરનું ગુજરાતી કરવું અઘરું છે થોડું. ધ વન હુ ડઝન્ટ કોઓપરેટ, પણ હવે નોન કોઓપરેટર અસહયોગ કરતા, નોન કોઓપરેટર. તો આ ન્યૂ કોન્સ્ટિટ્યુશન છે ભારતીયો માટે, જે અલગ અલગ આ લોકો વિચારી રહ્યા છે. અને અહીંયા જે એની નોટ છે, અહીંયા લખ્યું છે ઇન્ડિયન રેપ્સોડી, બરાબર. અને ગાંધીજીના હાથમાં શું છે, કોઈ કહી શકશે? ટ્રમ્પેટ છે. એટલે એ ટ્રમ્પેટથી આને ભડકાવે છે કે ભાઈ આવું નહીં, આ સરખું, આવી રીતે અમારા માટે આવું નહીં કરવાનું. એટલે અહીંયા બ્રિટિશરોએ ઉપર સૂચના લખી છે, આ ખાસ વાંચવા જેવી છે. પ્લીઝ ડુ નોટ શૂટ ધ પિયાનિસ્ટ, હી ઇઝ ડુઈંગ હિઝ બેસ્ટ. ડુ નોટ શૂટ ધ પિયાનિસ્ટ. પિયાનિસ્ટને કશું કહેશો નહીં, એ તો એનો સરસ પ્રયત્ન કરી જ રહ્યો છે. એટલે તમે અમારા પર ભડકશો નહીં, અમે તમારું સારું જ કરી રહ્યા છીએ. અમે તમારા ભારતીયોના હિતમાં જ આ નોટ તૈયાર કરી રહ્યા છે. એટલે તમે આ પીપુડા વગાડશો નહીં. એટલે આ બ્રિટિશ પર્સપેક્ટિવ આખો આમાં જોવા મળે છે આપણને. આ કાર્ટૂન મેં ખાસ એટલા માટે લીધું, આ એક ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ છે. અને પહેલાં તો તમે એ જુઓ કે એણે ગાંધીજીને કેવા ચિતર્યા છે, ભગવા કપડાં. એટલે એમના બહુ બધા પશ્ચિમી દેશોના કાર્ટૂનિસ્ટ માટે ગાંધીજી વોઝ અ સ્પિરિચ્યુઅલ લીડર. એટલે ભગવા કપડાં છે, બેઠા છે ક્યાં? ઝૂંપડીમાં, ઘાસની. અને અહીંયા રૂપિયાની થેલીઓ છે. અને ગાંધીજીના ઇન્ટરનેશનલ કનેક્શન્સ છે, ઓસ્ટ્રેલિયા ને, ટ્રાન્સવાલ ને, એલી કેરો ને, કલકત્તા ને, પોંડિચેરી ને. એટલે એમને એવું છે કે આ સ્પિરિચ્યુઅલ લીડર આવી જગ્યાએ બેઠો બેઠો એમ કે આંતરરાષ્ટ્રીય કનેક્શનો એના ધમધમાવે છે અને રૂપિયા ભેગા કરે છે. ધીસ ઇઝ ઓલ્સો એ ટેક ઓન ગાંધીજી. એટલે આપણને તો એ જ મજા આવે. અને કદાચ ગાંધીજી આ જોયું તો કે નહીં ખબર નથી, પણ એમને બી મજા આવી હોત. અને કેવા આમ શ્રૂડ એના હાવભાવ બતાવ્યા છે ચહેરા પરના. એમ કે આમ કોઈ પેલા ફિલ્મનો પેલો હોય વિલન, સાધુના વેશમાં શેતાન, એ ટાઈપનું લાગે. તિજોરી છે પાછી અંદર. 1930માં દાંડી યાત્રા થઈ, દાંડી કૂચ જેને આપણે કહીએ છીએ, એ વખતનું આ કાર્ટૂન છે. એમાં વિઠ્ઠલભાઈ પટેલ જે હતા, વલ્લભભાઈના મોટાભાઈ, એમણે એસેમ્બલી પદેથી રાજીનામું આપ્યું. એટલે આમાં જે પથારીમાં છે હિન્દ છે, ભારત માતા, ડૉક્ટર ગાંધીજી છે, જે કંઈક ઇન્જેક્શન આપી રહ્યા છે. હા, અહીંયા. અને સબરસ સત્યાગ્રહ એટલે મીઠાનો સત્યાગ્રહ, કેપ્સ્યુલ ડૉક્ટર ગાંધી. અને અહીં લખ્યું છે, ડૉક્ટર પટેલ કહે છે કે હા, મરણોન્મુખ ભારતને બચાવવાનો ડૉક્ટર ગાંધીનો ઉપચાર જ બરાબર છે. ચાલ હું પણ એમનો સહકાર સાધું અને એસેમ્બલીના પ્રમુખ પદને તિલાંજલિ આપું. એટલે પછી વિઠ્ઠલભાઈ પોતે પ્રમુખ પદને તિલાંજલિ આપે છે, કચરા પેટીમાં નાખે છે. એટલે થોડુંક લાઉડ છે આ કાર્ટૂન, પણ આમાં ડૉક્ટર ગાંધી અને ડૉક્ટર ગાંધી ઇન્જેક્શન આપે અને ભારત માતાને એ બધું આમ મજા પડે એવું છે. અને પ્લસ દાંડીકૂચનો રેફરન્સ છે. હવે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ માટે ગયા ત્યાં ઇંગ્લેન્ડ, એ વખતનું એ અરસાનું કાર્ટૂન છે. એટલે કાર્ટૂનિસ્ટ જર્મન છે, એટલે એણે એવું લખ્યું છે, ઉપર જે લખ્યું છે એનો અર્થ આવો થાય છે, ટ્વાઇસ ગાંધી. એટલે 2 પ્રકારના ગાંધી. ગાંધી જોડે બેવડું વર્તન કરવામાં આવે છે. બેવડું ગુજરાતના અર્થમાં, મહારાષ્ટ્રના નહીં. અહીંયા ઇંગ્લેન્ડમાં શું તો કે ઇન ઇંગ્લેન્ડ હી ઇઝ આઇડોલાઇઝડ. એટલે એકદમ જે ભદ્ર સમાજ છે, એલિટ સોસાયટી, એની સાથે એમના ડિનર ને એવું બધું થાય છે. એટલે પેલો બટલર પાછળ સર્વ કરે છે ને એવું બધું. અને આ બધા જે બ્રિટિશ ભદ્ર લોકો છે એની વચ્ચે ગાંધી પોતાના પોશાકમાં બેઠા છે. અને એ ભારતમાં
ભારતમાં આવે એટલે જેલ. તો ગાંધીજી સાથે આ બેવડું વર્તન, બેવડા ધોરણવાળું વર્તન, એવું આ કાર્ટૂનનો વિષય છે. ગાંધીજીના વ્યક્તિગત સિદ્ધાંતો હતા અને જે એમણે સમૂહમાં એક લાગુ કરવાના પ્રયત્નો કર્યા, તો એને આ લોકો કેવી રીતે જુએ છે એ એક જોવાની મજા આવે એવું છે. આ કોઓપરેશન છે, પણ મને એવું લાગે છે કે આગળ નોન હોવું જોઈએ ક્યાંક, નોન કોઓપરેશન, અને અહીંયા નોન વાયોલન્સ. એટલે બેવડા, એટલે આ બે એની પર એ સંતુલન સાધવાનો પ્રયત્ન કરે છે અને બહુ જ જાણે મુશ્કેલી પડતી હોય એમને. અહીંયા પાછી બકરી પણ બતાવી છે એમના બાપુની ખાસ પેલી. એ કાર્ટૂનમાં આવા બધા પ્રતીકો બહુ મજા આવે એવા હોય છે. અને ગાંધીજી જાણે એકદમ માંડ આ સંતુલન જાળવી રાખ્યા હોય એવી આખી વાત છે આમાં. પછી ધીમે ધીમે 30નો દાયકો ગયો અને 30ના દાયકાના ઉત્તરાર્ધમાં વિશ્વયુદ્ધ શરૂ થયું, બીજું વિશ્વયુદ્ધ. અને બીજા વિશ્વયુદ્ધ વખતે બહુ પ્રવાહી પરિસ્થિતિ હતી. એટલે ભારત આક્રમણ કરે કે નહીં, જોડાય કે નહીં, ને બ્રિટિશ સૈન્ય અને આન તેને બધું. એટલે એ વખતે એક ડેવિડ લોએ આવું એક સરસ કાર્ટૂન બનાવ્યું. એટલે તમે જુઓ, નીચે ટેન્કો છે લશ્કરી, અને એનો બધો ચાલી રહ્યું છે, ઉપર લડાકુ વિમાનો છે, અને આ બધા વચ્ચે ભારતનું નવું વેપન કયું છે? તો ગાંધીજી ચરખો લઈને જાણે પેલા ઉડતા હોય, ફ્લાય કરતા હોય એવી રીતે. હવે ડેવિડ લોની મજા એ છે કે ડેવિડ લો ગાંધીના સૌથી મોટા ટીકાકાર હતા કાર્ટૂનમાં. એમણે ગાંધીજી પર અસંખ્ય કાર્ટૂનો બનાવ્યા છે, પણ પછી એમને પણ રિયલાઇઝ થયું હોય, અથવા તો આ સમય પૂરતું, આ સમયગાળા પૂરતું થયું હોય એવું કહી શકાય. આમાં આ લિયો એમરી છે, જે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા. આગળ ચર્ચિલ છે. અને આમાં મજા જુઓ તમે, ગાંધીજી અને જીના બંનેને ઓપેરા ડાન્સરના કોસ્ચ્યુમમાં બતાવ્યા છે. અને પેલા જે ટિપિકલ ગાઉન હોય ને. હવે બ્લેકપુલ ઓપેરા, એટલે બ્લેકપુલ એ એવું સ્થળ છે, અત્યારે પણ છે, પણ એ સમયે ત્યાં બધી સરકારી મિટિંગો, મુલાકાતો ને એ બધું થતું હતું. એટલે આ એક કોઈક ગીતની પેરોડી છે, જેમાં લખ્યું છે કે ફોર એવરી ડે આઈ સ્ટેન્ડ આઉટસાઇડ યોર ડોર એન્ડ બીડ યુ વેક. પછી આગળ એનું છે કવિતા. એટલે અહીંયા આખું સિમ્બોલ એ છે કે ભાઈ આ લોકો આ બે ડાન્સરોને મનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પ્રયત્ન કરી રહ્યા છે એવું કેવી રીતે ખબર પડે? કારણ કે પહેલાં જુઓ એમનું સ્થાન, અને આ લોકો સીડી મૂકીને ત્યાં જઈ રહ્યા છે. અને એમાં ચર્ચિલ આગળ છે ને આ પાછળ છે. એમનો એટાયર પણ આમના જેવો જ છે. એટલે આ બધો એક જ સેટઅપનો જાણે હિસ્સો હોય. અને ગાંધીજી તો એમની મુદ્રામાં જોઈ રહ્યા છે કે ભાઈ આ શું છે. અને ઝીણા એમની સ્ટાઇલમાં પેલું હોલ્ડરવાળી સિગારેટ છે. 42 પછી લગભગ એવું નક્કી થયું કે હવે ભાગલા પડશે અને વિભાજન વાટાઘાટો લગભગ નક્કી થવા આવી. અને ઓલમોસ્ટ એ થવા માંડ્યું ત્યારે પણ કાર્ટૂનિસ્ટોને તો બહુ ગમતો વિષય હતો. એટલે ગમતો વિષય નહીં, પણ એમના માટે બહુ પૂરતો મસાલો મળી રહ્યો હતું. એટલે આમાં કટિંગ ધ લેડીવાળો જે આખો આઈટમ છે જાદુની, એ આપણે જોઈ શકીએ છીએ. એમાં લેડી છે, એના બે ભાગ થઈ રહ્યા છે, હિન્દુસ્તાન અને પાકિસ્તાન. નહેરુ છે અને જીના છે, પેલા વાઇસરોય છે, અને અહીંયા ગાંધી ઊભા છે. ગાંધી ક્યાંય આ કરવતી પકડવામાં નથી, ગાંધી દૂર ઊભા છે. અને વાઇસરોય બહુ શાણા બનીને એવું કહે છે કે આઈ ઓનલી હોપ નથિંગ ગોઝ રોંગ મેડમ. એટલે વાઇસરોય જાણે આખી વાતમાં કશું ખોટું છે જ નહીં, પોતાની કોઈ ભૂમિકા જ નથી, કે તમે ભાઈ સાચવીને કરજો, એમ કે ભાઈ મને આમ કંઈ આશા રાખું કે કશું ખોટું ના થાય, એટલે તમે સાચવીને કાપજો, એવી આખી વાત આમાં છે. એટલે આ એક ભાગલા વખતનું કાર્ટૂન છે. પછી ભાગલા પડી જાય છે, બે દેશો જુદા થઈ જાય છે. તો ન્યૂ ઇન્ડિયા નામની બસ ઉપડી ગઈ છે, અને ઝીણા એમની સૂટકેસ લઈને ઊભેલા છે. અને પેલી બસમાં તમે જોઈ શકો છો, ઉપર ગાંધીજી દેખાય છે. અહીંયા આ કદાચ વલ્લભભાઈ હોય, બીજા બધા નહેરુ કે એવું કોઈ હશે. પણ જીના જે ઊભા રહ્યા છે, આ સૂટકેસ પાકિસ્તાનની છે, પણ બાજુમાં શું છે જોવા જેવું છે. આ શોવેલ છે. શોવેલ સામાન્ય રીતે કબર ખોદવા માટે વપરાતું હોય છે. તો આવી રીતે જીણા ક્યાં ઊભા છે એની શું હાલત થવાની છે કદાચ. એટલે કાર્ટૂનિસ્ટો છે ને આર્ષ દ્રષ્ટા
હોય છે એવું કહી શકાય, પણ આર્ટ્સ દ્રષ્ટા એકચ્યુઅલી નથી હોતા, એ વક્ર દ્રષ્ટા હોય છે. અને વક્ર દ્રષ્ટા છે ને મોટેભાગે આર્ટ્સ દર્શન જ કરતા હોય. તો આ ઝીણાની દશા થઈ. હવે ભારતનું શું થયું? હવે આપણે એક અંગ્રેજી કહેવત સાંભળી હશે કે માઉન્ટેન અને મોહમ્મદવાળી, કે મોહમ્મદ માઉન્ટેન પાસે ન જાય તો માઉન્ટેન મોહમ્મદ પાસે આવે. હવે આ કહેવત કેવી રીતે પડી એ પાછી બહુ એક જુદી કથા છે. ફ્રાન્સિસ બેકન નામના એક નિબંધકારે એનો ઉલ્લેખ કરેલો, પણ ઘણી બધી જગ્યાએ મેં તપાસ કરી તો એવો ક્યાંય પ્રસંગ છે નહીં કે જ્યાં માઉન્ટેન મોહમ્મદ પાસે આવ્યો હોય. પણ કોઈ અશક્ય કામ જ્યારે શક્ય બને ત્યારે આ રૂઢિપ્રયોગ તરીકે વપરાતું થઈ ગયું કે ભાઈ ઇફ માઉન્ટેન મોહમ્મદ ડઝન્ટ ગો ટુ માઉન્ટેન, માઉન્ટેન કમ્સ ટુ મોહમ્મદ. તો એ કહેવતનું અહીંયા આ કાર્ટૂનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ માઉન્ટેન જેટલું એક જટિલ બહુ દુષ્કર કામ હતું, અને માઉન્ટેન પોતે ખસીને આવ્યો છે અને એ કહે છે કે માઉન્ટેન ટુ સી યુ સર, તમને મળવા માટે માઉન્ટેન આવ્યો છે, અને ગાંધી એકલા અહીંયા બેઠેલા છે. એટલે આનાથી એક થોડું એવું પણ થાય છે કે જાણે ગાંધીજીએ એકલાએ આઝાદી અપાવી હોય એવું પણ અર્થઘટન થઈ શકે છે. પણ એ એક સિમ્બોલિક વસ્તુ છે, કારણ કે ગાંધીજી પોતે જ એવું કહ્યું નથી કે મેં એકલાએ અપાવી, એમણે અનેક લોકોનો સહકાર લીધેલો, એટલે એ શક્ય નથી. એટલે એ થોડુંક એ છે. પણ કાર્ટૂનમાં હંમેશા પ્રતીકોથી આપણે કામ લેતા હોઈએ છીએ. એટલે આ 1947 15મી ઓગસ્ટની આસપાસનું કાર્ટૂન છે, 15મી ઓગસ્ટ પછીનું, અને બહુ ઝડપથી, એટલે કે 30 જાન્યુઆરી 1948 ગાંધીજીને એમની હત્યા થઈ. એટલે આ એક બહુ જુદા પ્રકારનું કાર્ટૂન છે. આમ બહુ ડાયરેક્ટ છે એકચ્યુઅલી, પણ ડાયરેક્ટ છે છતાં એમાં અમુક વસ્તુઓ છે કે અહીંયા લોહી બતાવ્યું છે, એટલે હત્યા થઈ છે, અને વિરોધાભાસ તરીકે એમના હાથમાં નોન વાયોલન્સનું પાટિયું છે. એટલે અહિંસાના જે એક ઠેકેદાર છે, અહિંસાના પૂજારી છે, એની હત્યા થઈ છે, હિંસા આચરવામાં આવી છે. અને ભારત માતા તરીકે જે આ સ્ત્રી છે એ એનો શોક મનાવી રહી છે, અથવા તો એ આઘાત દિગ્મૂઢ થઈ ગઈ છે. એટલે તમે જુઓ કે આમાં આપણે બીજી રીતે પણ જોઈએ, અને જરાક કળાની રીતે, તો આ પ્રકારની સાડીઓ કયા પ્રાંતમાં પહેરાય છે? એટલે જ્યારે વિદેશી કાર્ટૂનિસ્ટો પશ્ચિમીએ જ્યારે ભારતીય સ્ત્રીનું ચિત્રણ કરે ત્યારે એમણે કયા પ્રાંત, ભારતના કયા પ્રાંતમાં ફર્યા છે એ જોવું પડે. એના આધારે એમણે આ બનાવ્યો, કારણ કે આપણે ત્યાં તો આવું કોઈ પહેરતું નથી, મે બી બંગાળમાં કે ક્યાંક હશે. તો આ એક સેમ્પલ, આ એક ઝાંકી ગાંધીજીના જીવનકાળ દરમિયાન બનેલા કાર્ટૂનોની. અસંખ્ય કાર્ટૂનો છે, એમાંથી મેં થોડાક પસંદ કર્યા છે. હવે ગાંધીજીની હત્યા થઈ એટલે કે મૃત્યુ થયું. હવે મૃત્યુ પછી માણસ ક્યાં જાય? સ્વર્ગમાં જાય. એટલે નરકમાં જતા હોય ઘણા, એવું કંઈ નહીં, જેવી જેની કર્મ ઈચ્છા. હવે ગાંધીજી સામાન્ય રીતે બે જગ્યાએ જાય છે. એક તો સ્વર્ગમાં તો ખરા જ, પણ એ પાછા રાજઘાટ પર બી રહે છે, ત્યાં પણ આવે છે. એટલે કાર્ટૂનિસ્ટો આ પ્રકારને કેવી રીતે બતાવે છે એની થોડીક તમને પહેલાં વાત કરું. કે સ્વર્ગમાં ગાંધીજી એનો એક પ્રકાર એવો છે કે જ્યારે ગાંધી સિદ્ધાંતો પર ચાલતી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછીના અરસામાં, ત્યારે જાણે ગાંધીજી એને સ્વર્ગના દરવાજે આવકારતા હોય એવા કાર્ટૂન બહુ કોમનલી જોવા મળે છે. જેમ કે નેલ્સન મેન્ડેલા કે માર્ટિન લ્યુથર કિંગ કે એવા બધા. આ એક પ્રકાર છે. પછી પૃથ્વી પર કોઈ એવી ઘટના બને કે જેમાં કશું ગંભીર થયું હોય તો ગાંધીજી જાણે ઉપરથી જોઈ રહ્યા હોય, એવું એક પ્રકાર છે. પછી પૃથ્વી પર એવી જ કોઈ દુર્ઘટના બને માનવ મૂલ્યોના હનનની, તો એ લોકો એનો ભોગ બનેલા હોય સ્વર્ગમાં જઈને ગાંધીજીને ફરિયાદ કરે, આવી પણ એક પદ્ધતિ છે. એટલે આ બધા કોમન પ્રકાર છે, એમાંથી મેં ચૂંટેલા થોડાક બતાવું છું આપને. હવે આમાં ઇન્સિડન્ટલી ગોડસે પણ સ્વર્ગમાં છે. અને હોય એ તો એમાં કંઈ ત્યાં કેવી ચિઠ્ઠીઓ ચાલે છે આપણને ખબર નથી. હવે મજા એ છે કે ગાંધી અને ગોડસેનો સંવાદ છે. નીચે તમે જોઈ શકો છો કે આગની જ્વાળાઓ ભડકેલી દેખાય છે, અને અશાંતિ, હેલ્પ, કિલ ધેમ, આવા બધા પોકારો ચાલે છે. એટલે ગાંધીજી ગોડસેને એવું કહે છે
હાઉ કેન આઈ થેન્ક યુ ગોડસે ફોર રિલીવિંગ મી ફ્રોમ ધીસ મેસ. એટલે આ ઝંઝટમાંથી મને છોડાવવા બદલ તારો આભાર કયા શબ્દોમાં માનું. એટલે ગોડસે આઘાત પામી જાય છે. એ કહે છે કે હે રામ, એટલે ગોડસે ન તો એમ કે ગાંધી મને ફરિયાદ કરશે કે એટલે તે મને શું કરવા મારી નાખ્યો. એને બદલે ગોડસેને આભાર માને છે. એટલે આ પ્રકારનું કાર્ટૂન છે. આ એક બહુ મજાનું કાર્ટૂન છે. એટલે ગાંધીજીની રમૂજવૃત્તિ હતી એ તો આપણે જાણીએ છીએ, પણ સ્વર્ગમાં એ બરકરાર હતી. કારણ કે એ રમૂજવૃત્તિ તો લઈને જ જાય ને માણસ, એ કંઈ થોડું મૂકીને જાય. હવે અહીંયા કોણ કોણ વાતો કરે છે એ તમે જુઓ, અને કઈ જબાનમાં, કઈ જાર્ગનમાં વાત કરે છે. સ્ટીફન હોકિંગ્સ છે, જે બ્રહ્માંડના રહસ્યો એમણે ઉકેલા હોય એવા વિજ્ઞાની છે. ગાંધીજી છે, વલ્લભભાઈ છે, અને ડૉક્ટર આંબેડકર છે. હવે સ્ટીફન હોકિંગ અને ગાંધીજી વચ્ચેનો સંવાદ છે. એટલે ગાંધીજી બહુ લાંબુ બોલે છે આમાં. સામાન્ય રીતે ટૂંકું બોલતા હતા, પણ આમણે બહુ લાંબુ કહેવાનું છે. શું કહેવાનું છે? સ્ટીફન હોકિંગ એવું કહે છે, હવે તો અહીંયા જો આ બ્રહ્માંડ આખું બતાવ્યું છે, ચંદ્ર પેલું છે અને આ બધું તારા ને બધું. તો સ્ટીફન હોકિંગ એવું કહે છે કે ઇન્ડિયન્સ હેવ મચ એન્શિયન્ટ વિઝડમ. એટલે ભારતીયો જોડે પ્રાચીન શાણપણની એક પરંપરા છે. એટલે ગાંધીજી કહે હા ભાઈ, વાત તો સાચી. એ કહે કે ટ્રુ પ્રોફેસર, ઓનલી અવર રૂલર્સ રીજિગ ધ કોસ્મોસ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. રીજિગ એટલે જીગસો પઝલમાં કેવું એક અલગ અલગ, એટલે રીઅરેન્જ કરવું. એટલે કે હા તમારી વાત સાચી પ્રોફેસર, પણ અમારા જે શાસકો છે એ આ પરંપરાને વારે વારે ફેરવતા રહે છે. કેવી રીતે? તો કે આઈ એમ સ્ટીલ અ સ્ટાર ઓફ સોર્ટ્સ. એટલે કે હું હજુ સ્ટાર છું. હવે અહીંયા સ્ટાર બે અર્થમાં, એક બ્રહ્માંડના જાર્ગનમાં પણ એક સ્ટાર, અને આપણી પ્રચલિત ભાષામાં પણ સ્ટાર. એટલે ગાંધીજી સ્ટાર છે. એટલા માટે કે તમે ગાળ દો કે વખાણ કરો, પણ ગાંધી વગર ચાલવાનું નથી. એટલે ગાંધીજી તો પોસ્ટરમાં રહેવાના જ છે. આઈ એમ સ્ટીલ અ સ્ટાર. સરદાર હિયર ઇઝ અ બિગ સ્ટાર. બરાબર, સરદાર તો બહુ મોટા સ્ટાર છે, કારણ કે સરદારનું પૂતળું સૌથી મોટું છે. અને પછી કહે છે કે આંબેડકર ઇઝ ઇવન બિગર. આંબેડકર તો એમનાથી મોટા સ્ટાર છે. પણ હવે સૌથી લકી કોણ છે? નહેરુ છે. કેમ? તો કે એન ધ લિસ્ટ એમ્બેરેસ્ડ. એટલે આ બધા તો આવું પોતાને સ્ટારડમ મળે એટલે આ બધા એમ્બેરેસ થઈ જાય. પણ એ કહે છે કે ધ લિસ્ટ એમ્બેરેસ્ડ ઇઝ ધ લકી જવાહરલાલ, એ હેપી બ્લેક હોલ. બ્લેક હોલ અને હેપી બ્લેક હોલ, કે જ્યાં બધું જ એ સમાઈ લે, શોષી લે. એટલે એક સેલેસ્ટિયલ જાર્ગનમાં આખી આ વાત થઈ રહી છે. રિચર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી અને 8 ઓસ્કાર લીધા, એકેડેમી એવોર્ડ્સ. હવે એમાં ગાંધીજીને શું બિચારાને, એ તો બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન ને બેસ્ટ ફલાણું બેસ્ટ દીકરું ને એવી બધી કેટેગરીમાં મળ્યા. એટલે જ્યારે એટનબરોનો સ્વર્ગવાસ થાય છે ત્યારે ગાંધી કહે છે કે હા હવે મારો ઓસ્કાર આવી ગયો. એટલે આમાં જે આ ભગવાન ગોડ બતાવે છે, તો ગોડના જે રિએક્શન છે એ જોવા જેવા છે. કે એને એમ થાય ગાંધીજી આટલા બધા ખુશ કેમ? એમ કે એ તો સામાન્ય રીતે સમતા ધારણ કરનારા છે. હા, હવે આ એક આઈ થિંક બિહારમાં એક દુર્ઘટના બની હતી, જેમાં મધ્યાહન ભોજન યોજનાનું ભોજન ખાતા ખાતા પેલા બાળકોનું અવસાન થયું હતું, ફૂડ પોઈઝનિંગ થતાં. એટલે એ બધા બાળકો આ સ્કૂલ પેલું બતાવી છે, અને બધા બાળકો ગાંધીજીને વીંટળાઈ વળે છે સ્વર્ગમાં જઈને. અને કેવું આમ વિંધી નાખે એવું વાક્ય છે કે હંગર વોઝ બેટર દેન ધ ફૂડ. બાપુ, ખોરાક કરતાં તો ભૂખ સારી હતી. કમસે કમ અમે પૃથ્વી પર તો રહ્યા હોત. તો મેં જે કહ્યું ને કે દુર્ઘટના થાય ત્યારે એ લોકો ઉપર જઈને ફરિયાદ કરે. પછી આ કાર્ટૂનનો એક વિશેષ વાત એ છે, આગળ પણ એક આવી, આમાં આ ભાઈને જોવા જેવા છે. આ ગધેડું છે, એનું નામ છે ઝીરો. અને આ શ્રેયસ નવરે જે છે કાર્ટૂનિસ્ટ, એનો એ કોમન મેન છે. એટલે મેન નહીં પણ જે કહેવાતું હોય, તો એનો આ કોમન મેન છે. અને આ અહીંયા આ બ્રશ બતાવ્યું છે, આ પણ એનો કોમન મેન છે. હજુ બીજા 2 કોમન મેન એણે બનાવેલા છે, પણ એ આમાં નથી. પણ એક ટૂંક ટૂંક કરીને એક છોકરી છે નાની, સ્કૂલ ગર્લ, એ પણ એની કોમન ગર્લ છે. એટલે આ બધા પાત્રો વખત દેખા દેતા હોય.
આ તાજ પર જે હુમલો થયો, હોટલ તાજમહાલ પર જે હુમલો થયો, એ જોઈને ગાંધીજી ઉપરથી વ્યથિત થઈ રહ્યા છે. એટલે જે મેં કહ્યું ને કે એક આવો પ્રકાર છે. એટલે આમાં આવા બધા બહુ જ કાર્ટૂન છે. મેં ખાલી એમાંથી એક જ પસંદ કર્યું છે. અને હવે આપણે રાજઘાટનું જોઈએ. હવે કોઈ પણ વિદેશી મહાનુભાવ આવે એટલે પ્રોટોકોલ પ્રમાણે એની ઈચ્છા તો પહેલાં રાજઘાટના દર્શન કરવાની હોય. હવે વિદેશી મહાનુભાવ રાજઘાટ પર આવવાના હોય એટલે સિક્યોરિટીવાળા 2 દિવસ પહેલાં જઈને બધું ખાલી કરાવે અને ત્યાં જે બી રહેતું એ બધું હટાવી દે. એટલે આ કોઈ કાકા છે, ડોસા છે, એ રહે છે અને પેલો કહે કે તમે નીકળો અહીંથી હમણાં, પછી આવી જજો 2 દિવસ પછી. કેમ? તો કે ભાઈ સલામતીના કારણોસર. કે વોટ સિક્યુરિટી, આઈ લીવ હિયર. તો સુધીર તેલંગના આ કાર્ટૂન આવા બીજા 4-5 છે જેમાં આ જ એક યા બીજા કારણથી આવું જ બતાવ્યું છે કે કોઈને કોઈ આવવાનું હોય ને ગાંધીજીને ખાલી કરાવે, પછી કંઈક ઉપવાસ હોય ને એ થાય એવી રીતે. તો આ ખાલી એક નમૂના દાખલ મેં એક બતાવ્યું. હવે જેવી રીતે મેં કહ્યું કે મૃત્યુ પછી ગાંધીજી સ્વર્ગમાં રાજઘાટ પર, એ બરાબર પૂરું. હવે પૃથ્વી પર એ કેવી રીતે રહે છે, કયા સ્વરૂપો એ રહે છે? તો પૃથ્વી પર પણ એક તો MG રોડ તરીકે બધે જ એ જાણીતા છે, પણ એ MG રોડ એ નામકરણ છે, એમનું સ્વરૂપ નથી, એમનું કોઈ મેનિફેસ્ટેશન નથી. તો એ ફોટો તરીકે રહે છે અને પૂતળામાં રહે છે. એટલે ફોટો તરીકે આપણી નજર સામે હોય છે. હવે કાર્ટુનિસ્ટો એવું બતાવે છે સામાન્ય રીતે કે ફોટાના ગાંધીજી બી છે ને બધું જોવે છે. એટલે એમાં એમને બહુ મજા આવે છે. હવે પહેલાં આપણે પૂતળામાં કેવી રીતે હોય છે એ જોઈએ આપણે, અને ફોટોમાં પછી. હવે એકચ્યુઅલી આ કાર્ટૂન ગુજરાતમાં કોઈને આની પર હસવું ના આવે, કારણ કે અહીંયા ડ્રાય ડે જેવું હોતું જ નથી. એ ડ્રાય ડે ક્યાં હોય કે જ્યાં ખરેખર પ્રોહિબિશન નથી ત્યાં 2 ઓક્ટોબરે રજા હોય, બાર બંધ હોય. પણ અહીંયા તો આપણે એવું કોઈ પાબંદી રાખતા જ નથી. તો આ નેતા બહુ આકળ વિકળ છે કે ભાઈ આનો બર્થડે તો હું કદી ભૂલી નહીં શકું. આ માણસ જે હોય કે ઇટ્સ અ ડ્રાય ડે, અને પછી એણે ભાઈ રીત મૂકી છે પેલી. એટલે મેં જે કહ્યું ને કે પૂતળાના ગાંધીને પણ લોકો, એટલે જે પણ માણસો એની સાથે સંકળાયેલા એ બધા માને છે કે આ જીવે છે. એટલે પાર્લામેન્ટ હાઉસમાં ગાંધીજીનું પૂતળું રીઇન્સ્ટોલ કરવાનું છે. એટલે ગાંધીજી જ કહી દે કે ભાઈ વાઇલ રીઇન્સ્ટોલિંગ પ્લીઝ સી ધેટ આઈ ડોન્ટ ફેસ ધ પાર્લામેન્ટ. મારે આ બધું જોવું ના પડે યાર. એટલે કે મને મારું મોઢું, મારી પીઠ એ કરજે. એટલે આપણે અહીંયા ઇન્કમટેક્સ આગળ છે ત્યાં બી એવું વિનોદભાઈ કોઈ લખેલું કે ઇન્કમટેક્સને પીઠ બતાવી રહ્યા છે. પછી એક બીજો એંગલ ગાંધીજીના પૂતળાનો. પક્ષીઓ વાતો કરે છે. ડોન્ટ વરી ડિયર, દે ક્લીન હિમ અપ એવરી યર ફોર 2 ઓક્ટોબર એન્ડ ધેન ફોરગેટ અબાઉટ હિમ. એટલે હવે અહીંયા બધું એકદમ પાણીના હોઝ વાગે ને બધું સાફસૂફી થાય એટલે પેલા ચકલા કબૂતરાને ચિંતા થાય ને કે સાલું આપણું રહેઠાણ છીનવાઈ જશે. એટલે કે ચિંતા ના કરતો, એક જ દિવસ માટે, પછી આપણે આવી જ જવાનું છે. અને આમાં પાછું ગાંધીજીના પૂતળાના હાવભાવ પણ જાણે આ બધું સાંભળતા હોય, એના સાક્ષી હોય એવા હોય છે. પાછળ કરોડિયાનું ઝાડું, એટલે સફાઈ હવે ડ્યુ છે એમ, સફાઈ અભિયાન. આમાં લખ્યું છે સમ ડે ઇન ફ્યુચર, એટલે આઈ થિંક ફ્યુચર ઇઝ પ્રેઝન્ટ નાઉ. ગાંધીજીનું પૂતળું છે અને આ બધા કહે છે કે ભાઈ કોણ છે આ, હુ ઇઝ ધીસ, લુક્સ એલિયન, ઇઝ હી એ ફોરેનર, વોટ ઇઝ હિઝ કોન્ટ્રીબ્યુશન. હવે આ બધા પાછા જુઓ, આ ક્યાં જોઈ રહ્યો છે, ગૂગલમાં જુએ છે ગાંધીનું કોન્ટ્રીબ્યુશન શું છે. પછી આ હિસ્ટ્રીની બુક વાંચે છે. હવે ભાઈ કઈ હિસ્ટ્રીની બુકમાં, હિસ્ટ્રીની બુક વાંચીને તો કોઈ દિવસ ઇતિહાસ ભણાય જ નહીં ને, સિનેમાથી પણ ના ભણાય. કારણ કે હવે જો એ ઇતિહાસ ભણીએ તો એ તો સાવ જુદો ઇતિહાસ છે. પણ આ બધા પૂતળું તોડવા આવ્યા છે અને કોઈકના મનમાં કદાચ પેલા ગાંધીજીના રામ જાગ્યા છે, આ રામ નહીં. કે ભાઈ એકવાર 1 મિનિટ જુઓ ને એમ કે આ કોણ છે, કે જરા જોઈ લઈએ આપણે. હવે આ પૂતળાની વાત પછી હવે આપણે ફોટોગ્રાફ, તસવીરો. એટલે સરકારી ઓફિસોમાં તો
ગાંધીજીની તસવીરો અનિવાર્ય છે. આમાં નેતાની ઈમાનદારી જુઓ તમે. એને ખબર છે કે બાપુને દેખતાઓ ના થાય કે ભાઈ ગમે એટલું હોય પણ યાર એમની બાપાની શરમ બે આંખની તો નડે એટલે આંખ ઢાંકી દે છે. એટલે કરવા ભાઈ જો પૈસા વગર તો ચાલવાનું નથી કોઈને, એ તો હકીકત છે, પણ આમન્યા તો રાખવી પડે. હવે કેરાલામાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે તમે ગુજરાત મોડેલને ફોલો કરો પ્રોહિબિશન માટે. તો વોટ ઇઝ ગુજરાત મોડેલ? અને એમાં પાછા ગાંધીજીને ખબર છે કે પાછળ આ છે. એમની આંખો અને એમના જે આખું છે ગમગીની એમના ચહેરા પર જોઈ શકાય છે. એટલે તમે જુઓ કે ઘણીવાર કાર્ટુનિસ્ટો કેવી સચોટ રીતે શબ્દોના વેડફાટ વગર આખી વાત કહી દે છે. એટલે આ આપણે લખવું હોય, પ્રશાંતભાઈએ લખવું હોય તો પ્રશાંતભાઈ કેટલા બધા આંકડા આપવા પડે અને તોય પછી બે જણ દલીલ કરે કે આવું નથી. આ લક્ષ્મણનો એક બહુ ક્લાસિક કાર્ટૂન છે. એટલે નેતાઓની આ પ્રજાતિ એ વખતે હાસ્યાસ્પદ લાગતી હતી, આજે વાસ્તવિકતા છે કે આ ફોટો હોય નીચે નામ શોધે કે આ કયા મહાનુભાવ છે. હવે ગાંધીજી જે એને જુએ છે આશ્ચર્યથી કે આ બી નમૂનો જબરો છે. અહીંયા થોડીક વાત મારે લક્ષ્મણના ગાંધીજી વિશે પણ કરવાની થાય છે કે સામાન્ય રીતે ગાંધીજીના કેરિકેચર આમ બહુ સિમ્પલ છે, પણ દરેક કાર્ટૂનિસ્ટ એને પોતાની રીતે બનાવે છે. પણ લક્ષ્મણ જ્યારે બનાવે ત્યારે બહુ જુદા પ્રકારે બનાવે છે. એક તો આમાં એણે ચાંદલો નથી બનાવ્યો, બાકી ગાંધીજીના કપાળમાં હંમેશા ચાંદલો બતાવે. ગાંધીજીના ગાલ એકદમ પેલા ભરેલા બતાવે, નાક મોટું બતાવે, અને જાણે ગાંધીજી બહુ હેલ્ધી ગાંધી હોય. એટલે મને એક મારા મિત્રએ કહ્યું હતું કે આયંગર નો ખ્યાલ કદાચ લક્ષ્મણના મનમાં હશે કે એ મોડેલ પર એમણે ગાંધીને બનાવે છે. આમાં થોડુંક એવું લાગે છે, પણ બીજા એમાં અમુક એવા છે કે જેમાં એ ચાલનાવાળું પણ બતાવે. હવે આ બધું તો જોયું આપણે ફોટોગ્રાફમાં ગાંધી, પણ ઘણીવાર તમે અમુક સિદ્ધાંતોનું પાલન કરતા હો, એટલે દાખલા તરીકે ગાંધીએ શાકાહારનો બહુ જ મહિમા કર્યો, તો એને લીધે તમને એવું થાય કે તમારું સ્થાન એક ચોક્કસ મ્યુઝિયમમાં હોય કે ભાઈ અહીંયા અમે એવા મહાનુભાવોને મૂક્યા છે. તો તમારી બાજુમાં કયા કયા મહાનુભાવો છે એવું એક કાર્ટૂન આપણે જોઈએ, બહુ મજા પડે એવું છે. આ નેશનલ વેજીટેરિયન સોસાયટી છે, રાષ્ટ્રીય શાકાહાર સમાજ એવું કંઈક આપણે એનો અનુવાદ કરી શકીએ. એટલે વેજી હોલ ઓફ ફેમ, એટલે પ્રસિદ્ધ વેજીટેરિયન લોકો કોણ કોણ હતા. તો એમાં તમે જોઈ શકો છો ગાંધી તો હતા, પણ એમની પંગતમાં બીજા કોણ કોણ છે. ગાંધીજી છે, પછી હાથી છે, પછી એડિસન, બર્નાર્ડ શો, પછી ઘોડો, સ્વાઇટ્ઝર, ગાય, જીરાફ. તો આ બધામાં એક સામ્ય તો હતું જ હતું કે શાકાહારી હતા. તો આ તો ઠીક છે, આનાથી જુદું પણ આપણે કહી શકીએ કે પેલું ઘણીવાર શું થાય કે ઘણાને પેલું પદ્મશ્રી મળે ડિઝર્વિંગ માણસને, એટલે માનો કે આપણે બોરીસાગર સાહેબને મળ્યો તો આપણને બહુ આનંદ થાય. પછી આપણું બીજી યાદી જોઈએ ત્યારે આપણો હરિરસ ખાટો થઈ જાય કે યાર પંગતમાં બીજા કોણ કોણ છે. આવું થાય એમાં. હવે આ એક સેક્શન પછી આગળનો એક સેક્શન જોઈએ આપણે, જેમાં એક તસવીરનો રેફરન્સ છે. પહેલાં તસવીર બતાવું. ગાંધીજી અને કનુ ગાંધી આગળ જે બાળક છે, ઘણાનો એવો દાવો છે કે બાળક, નારાયણભાઈ પણ એવો દાવો કરતા હતા કે આ બાળક પોતે છે, પણ શક્ય છે કારણ કે આવા એક બે વધારે ફોટા છે, એકથી વધારે. પણ આ જે તસવીર છે બહુ જાણીતી છે અને જુહુના દરિયા કિનારે લીધેલી છે. હવે કાર્ટૂનિસ્ટો આ પ્રતીકને કેવી કેવી રીતે ઉપયોગ કરે છે. એટલે લાકડી વચ્ચે એમની એમ હોય, આગળ બદલાઈ ગયો વ્યક્તિ, પાછળ બી બદલાઈ ગયો હોય, ઘણીવાર લાકડીએ બદલાઈ ગયો, પણ મૂળ રેફરન્સ આ પ્રતીકનો. એટલે પહેલું એક કાર્ટૂન આપણે જોઈએ.
આધુનિક એની એ છે. હવે જ્યારે આ ગાંધી ફિલ્મ આવી ત્યારે આપ સૌ જાણતા જ હશો કે ગાંધી ફિલ્મમાં એટેનબરોએ બહુ જ બધી ફેક્ચ્યુઅલ બોલો કરી હતી. ફેક્ચ્યુઅલ એટલે તથ્યાત્મક બોલો. પણ સિનેમા એક બહુ પોપ્યુલર અને પ્રભાવક માધ્યમ છે, એટલે આમાં એવું બતાવે છે કે ગાંધીવાદને હવે દુનિયા એટેનબરોથી ઓળખશે. એટેનબરો ગાંધીવાદને દોરી રહ્યા છે. ગાંધી એટલે ગાંધીઝમ. તો એટેનબરો થકી એટલે એટેનબરોની ફિલ્મ થકી દુનિયા હવે ગાંધીને ઓળખશે. જો કે એવું થયું નથી, કારણ કે ગાંધીને ઓળખવા હોય તો બીજું ક્યાંય જવાની જરૂર જ નથી, ગાંધી જોડે જ જવું પડે. આમાં જે મજા છે એ છે કે પેલા રેફરન્સ છે પેલા તસવીરનો, એટલે એટેનબરોની તમે પ્રપોર્શન જુઓ ગાંધીની સરખામણીએ કેટલું નાનું છે. આમાં નથી લાકડી નથી ગાંધી, પણ તોય સંદર્ભ પેલી તસવીરનો છે. એટલે ડૉક્ટર અબ્દુલ કલામે જે મિસાઇલનું કર્યું લોન્ચિંગ ડિઝાઇન અને બાળકોના શિક્ષણ માટે પણ, એટલે હી વોઝ ઓલવેઝ લેડ બાય કિડ્સ એવું કંઈક આમાં, અથવા એમની વિનમ્રતા અથવા તો એમનું જે પણ, એટલે આમાં ગાંધીજીની જેમ ભાઈ એમના પગ ખુલ્લા બતાવ્યા છે. હવે પોલિટિકલ કોન્ટેક્સ્ટ આવે જ્યારે આમાં, ત્યારે કેવી મજા આવે. કેજરીવાલ અને અન્ના પછી દંડો ગાયબ અને કેજરીવાલે ગાયબ. અન્ના ફાફા મારે છે. એટલે આવી રીતે પોલિટિકલ કોન્ટેક્સ્ટમાં પણ એ વસ્તુ આવતી હોય છે. એક સમાચાર એવા આવેલા કે રાહુલ ગાંધી સ્પેક્યુલેટેડ ટુ ટેક બિગર રોલ્સ. તો એના આધારે કાર્ટૂનિસ્ટે આ કાર્ટૂન બનાવ્યું. હવે આમાં મજા એવી છે કે એક સરદારજી છે પાઘડીવાળા, દાઢી મૂછવાળા, અને એણે ગાંધીજી બનાવ્યા છે. એટલે પાછી એના હાથમાં બે લાકડી છે, એક પકડવાની ને પેલી પકડાવવાની. અને ગાંધી તરીકે છે એટલે એની ઘડિયાળ બતાવી છે કમરે. અને મુદ્દે વાત એ છે કે એક નાનું બાળક એક મોટા માણસને જ્યારે દોરે ત્યારે જે પણ પરિસ્થિતિ જ્યારે પણ સર્જાય ત્યારે આ સિમ્બોલ કામમાં આવે છે. એટલે રાહુલ ગાંધી વોઝ યંગર દેન મનમોહન સિંઘ. તો એવી રીતે આખું આ પ્રતીક છે. તો આ સેક્શન જોયા પછી આપણે એક બીજો સેક્શન જોઈએ કે ગાંધીજી, બધાને એવું થાય ને કે ભાઈ વર્તમાન સમયમાં હોત તો શું થાત. આ કાર્ટૂનિસ્ટોને બહુ ગમતો વિષય છે. એસા હોતા તો કેસા હોતા એ પ્રકારનો. તુમ હોતી તો ક્યાં હોતા એ પ્રકારનું. એટલે ગાંધીજી જ્યારે વર્તમાન સમયમાં દેખાડવાનું થાય ત્યારે પૃથ્વી પર હોય એ, અને આ બધાના સાક્ષી હોય, અને પછી ગાંધીજી કેવી રીતે રિએક્ટ કરે એ આપણે જોઈએ. આમાં ગાંધીજી નથી પણ ચરખો છે તૂટેલો ફૂટેલો. હવે કોઇન્સિડન્ટલી ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની બર્થડે એક જ દિવસે છે, એટલે શાસ્ત્રીજી છે આ કાર્ટૂનમાં. અને ગાંધીજી પેલી ઉજવણીઓવાળા આવ્યા ને એટલે અંદર ભરાઈ ગયા છે ગુફામાં. પેલા લોકો આવ્યા, ચરખાને હાર બાર ચડાયો, તોડી ફોડી નવરો કરી દીધો ને ગયા. એટલે શાસ્ત્રીજી કહે છે કે બાપુ વી કેન કમ આઉટ નાવ, ફાર્સ ઇઝ ઓવર. આ ફાર્સ હવે પતી ગયું, હવે આવી જાઓ પાછા. ઘણી બધી જગાએ એવું પણ બતાવવામાં આવ્યું છે. એક કાર્ટૂન એવું પણ હતું કે જેમાં એક કેક બતાવી હતી, અને એનો મોટો હિસ્સો ગાંધીજીને ફાળે જાય અને નાનો હિસ્સો શાસ્ત્રીજીને ફાળે જાય. એટલે નેતાઓને છે ને હંમેશા આવી એક બહુ મજા આવતી હોય કે એ લોકો કોઈકનું કદ નાનું કરીને બીજાનું કદ મોટું કરતા હોય. ખરેખર એ લોકોને તો એવું કશું હોય જ નહીં. એ વખતે આવા કાર્ટૂન હોય ત્યારે બહુ મજા આવે આપણને. આ તો એકદમ રિસન્ટ છે. એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એટલે ફાધર ઓફ ધ નેશન, દેટ્સ ફાઇન. કેન યુ પ્રૂવ દેટ યુ આર એન ઇન્ડિયન? કે ભાઈ બધું બરાબર છે, ફાધર ઓફ ધ નેશન બચને તો ઠીક છે. હવે તમે ભારતીય છો એનો કોઈ પુરાવો ખરો? એટલે ગાંધીજી બિચારા બહુ મૂંઝાય છે કે હવે, અને આ બીએલઓ હશે કોઈ, એટલે બીએલઓ કેટલી બેરહેમીથી પૂછે છે અને મજા લે છે આખી વાતની.
હવે ગાંધીજી કોઈકને પેલા ચશ્માના નંબર ચેક કરાવો ને ત્યારે એક એક અક્ષરો વંચાવે ત્યારે કેવું થાય એ જોઈએ. ગાંધીજીએ આજીવન સત્યની આરાધના કરી હતી એ વાત સાચી, પણ એ એમણે પોતે કરી હતી, બીજાને કરાવવાની હોય તો. એટલે અલગ અલગ અક્ષરમાં અલગ અલગ સાઇઝમાં ટ્રુથ 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 લખેલું છે, પણ પેલાની જોડે તો એક જ ચશ્મા છે વોટ્સએપના. એટલે બધા ચશ્મા પડ્યા છે, પણ એ કે ભાઈ એને બધામાં વોટ્સએપ જ વંચાય છે. અને ગાંધીજી જે રીતે મૂંઝાઈને ઉભા છે, હવે આને મારે કહેવું શું. હવે ઉપર લખ્યું છે ઘટનાનો રેફરન્સ, કર્ણાટકા ગવર્મેન્ટ ફોર્મેશન ધ સાયલન્ટ વિટનેસ. એટલે થોડા સમય પહેલાંની વાત છે કે કર્ણાટક સરકાર જ્યારે બની એમાં કરોડો રૂપિયાની લે વેચ થઈ સાંસદોને ખરીદવા માટે. તો લે વેચ તો સ્વાભાવિકપણે રોકડામાં, એટલે એવું આપણે માનીએ કે રોકડામાં થઈ હોય તો દરેક રોકડા પર ગાંધીજી હોય. એટલે ગાંધીજી વોઝ અ સાયલન્ટ વિટનેસ. એટલે ગાંધીજીની દશા આવી હતી કે જાણે એમને કોઈએ બંદી બનાવી દીધો હોય આ રીતે, અને કશું કરી ના શકે. એ જુએ કે પોતાનો ઉપયોગ આ સાંસદોની ખરીદી માટે થઈ રહ્યો છે. હવે આપણા જે દેશના મિત્ર છે, દેશના વડાના, એમણે એક વખત એવું કહ્યું કે ફિલ્ધી ઇન્ડિયા એટલે ભારત ગંદુ ભારત, એવું કોઈક રેફરન્સમાં એમણે કહ્યું હતું. હવે ગાંધીજી તો બિચારા સ્વચ્છતા અભિયાનના પ્રતિક છે, પૂજારી છે, એટલે એ તો ક્યાં ક્યાં શું શું સાફ કરે, એટલે આની જીભ સાફ કરે છે. અને કહે છે સ્વચ્છ અમેરિકા. અને વાત સાચી છે કે ભાઈ આ હવે તમે જો જીભ સાફ કરવામાં શું થાય કે અમુક જીભ એવી હોય કે જેમાં ઉપરથી સાફ થઈ જાય પણ અંદરથી તો પછી નીકળ્યા જ કરે ને લાળ. એ તો એવી ને એવી જ રહે, પણ એ તો ગાંધીજી કરી ના શકે, એટલે ખાલી ઝાડુથી આટલો ભાગ સાફ કરે છે. હવે આગળ આપણે જે ગાંધીજીના અલગ અલગ સ્વરૂપો, અલગ અલગ પરિસ્થિતિઓ જોઈ, અલગ અલગ જગ્યાએ જોયા એમને. હવે કાર્ટુનિસ્ટોનો આ એક બહુ ગમતો વિષય છે કે દરેક વ્યક્તિનું પશુ કે પક્ષીમાં એનું રૂપાંતર કરવું, અને એમાં કયું સૌથી ફિટ થાય. એટલે મેં જેટલા કાર્ટૂન જોયા, એટલે આ પશુ પક્ષી પ્રકારના, તો એમાં ગાંધીજી નું હાથી સ્વરૂપ 2-3-4 કાર્ટૂનમાં જોવા મળ્યું. એટલે હાથી એ બહુ કોમન એલિમેન્ટ હતો, એવું 3-4 કાર્ટૂનિસ્ટોને લાગ્યું હશે કે ગાંધીજી હાથી તરીકે બહુ સૂટ થાય છે. પછી મેં તપાસ કરી વધારે ને વધારે, તો એમાં અલગ અલગ સ્વરૂપો દેખાયા. એટલે આપણે એની થોડીક એક ઝલક લઈએ. સરોજિની નાયડુએ એકવાર ગાંધીજીને કહ્યું હતું કે તમે તમારા કાન મિકી માઉસ જેવા છે, કાન લાંબા છે. એટલે એની પરથી વિક્રમ વર્માએ આ કેરિકેચર બનાવ્યું છે. અને મજા એ છે કે મિકી માઉસ ચોંકી ગયો છે, મારા જેવું કોણ છે આ. પછી સરોજિની નાયડુ એવો કંઈક ઉલ્લેખ કરેલો કે એકવાર એમ કે પુઅર, એટલે એમ કે ગરીબ ડોસાને બિચારાને મેં, ગરીબ એટલે પેલા ધનવાનના અર્થમાં નહીં, એમ કે બિચારા ડોસાને મેં મિકી માઉસ કહી દીધા, અને પછી એમ કે એણે આ કર્યું. હવે ગાંધીજીનું બીજું સ્વરૂપ, આમાં તમને ઓળખવા મુશ્કેલ પડે એવા ગાંધીજી છે, ગાય સ્વરૂપે. પણ એ દક્ષિણ આફ્રિકા વખતના ગાંધીજી છે. એટલે ત્યાં એમનો દેખાવ આવો હતો, મૂછોવાળો, જે આપણે આગળ કાર્ટૂનમાં જોયો. એટલે એમાં લખ્યું છે કે આ વાઘ જે છે એ સાઉથ આફ્રિકન ગવર્મેન્ટ છે, અને ગાય એટલે ગાંધીજી. હવે ગાંધીજીને પાછા ગળામાં હાર બાર પહેરાયા છે, એટલે પવિત્ર ગાય છે. અને આ વાઘ એમને ફાડી ખાવા માટે તત્પર છે. આવું એક આમાં ગાય સ્વરૂપે બતાવ્યા છે ગાંધીજીને. આમાં લખ્યું છે ધ એલ્યુઝિવ મિસ્ટર ગાંધી, એટલે કે માયાવી સ્વરૂપ. એટલે આમાં એમને પતંગિયા તરીકે બતાવ્યા છે. એટલે
આ એ સમયનું કાર્ટૂન છે જ્યારે અહીંયા લખ્યું છે કે ઇટ ઇઝ અનસર્ટેન વેધર હી વિલ કમ ટુ લંડન ઓર નોટ. એટલે ગોળમેજી પરિષદ વખતે ગાંધીજી લંડન આવશે કે નહીં એ નક્કી નહોતું થતું. બહુ જ બધી વખતે આવે ના આવે, આવે ના આવે. એટલે આમાં બતાવ્યું જેવું કે પેલો વાઇસરોય એને પેલી બટરફ્લાય નેટથી પકડવા જાય અને ગાંધીજી દરેક વખતે એમાંથી છટકી જાય. એટલે એમના જે જમ્પ છે એ જુઓ ખાસ, ડાઈવ અલગ અલગ પ્રકારની. અને છેલ્લે પેલા ત્યાં એ ઊંધા ફરીને બેસી ગયા છે અને પેલા એ માથે હાથ દીધો છે અહીંયા. કાર્ટૂનિસ્ટો અમુક એવા સિમ્બોલ વાપરતા હોય છે કે દરેક દેશ માટે એ લોકો જુદા જુદા સિમ્બોલ વાપરે. એટલે લાયનનું સિમ્બોલ એ લોકો બ્રિટન માટે વાપરતા હતા. ભારત માટે એ લોકો વાઘ અથવા હાથી એવો સિમ્બોલ વાપરતા હતા. તો અહીંયા બ્રિટિશ લાયન છે અને એ શોઝ ઇટ્સ ક્લોઝ એટલે એના પંજા કસી રહ્યો છે. આ દાંડી યાત્રા પછીનું કાર્ટૂન છે. એટલે દાંડી યાત્રા પછી જ્યારે ગાંધીજીની ધરપકડ ને એ બધું થવાનું આવ્યું એ વખતે હવે આમાં તમે જુઓ કદી આમાં એટલે ગાંધીજીને આપણે આવા નાગ સ્વરૂપે કલ્પી ન શકીએ, કારણ કે નાગ પ્રકૃતિ એ ઝેરી હોય છે અને આમાં એ પણ બતાવ્યું છે આમાં. પણ ભાઈ હવે એવું છે કે કાર્ટૂનિસ્ટને તો અધિકાર છે પોતાની અભિવ્યક્તિનો. તો બ્રિટિશ લાયન આ સાપ નાગ ઉપર કે અજગર છે ખબર નથી પડતી કયું છે આમાં. મને લાગે નાગ છે, આ ફેણ પેલી નાગ છે. એક સરીસૃપ તરીકે ગાંધીજી છે. આમાં ગાંધીજી કાગડા તરીકે બતાવ્યા છે. હા, મૂળ વાર્તા પેલી છે. હવે આમાં વ્યક્તિગત સત્યાગ્રહની વાત છે. એટલે જયપ્રકાશ નારાયણે એવું કહ્યું કે એમની મહાત્માજીના વ્યક્તિગત સત્યાગ્રહ સામે શ્રી જયપ્રકાશને અસંતોષ છે. તેમને તો સામુદાયિક લડત આદરવી છે. એટલે આ જયપ્રકાશજી છે. એટલે ગાંધીજી નાના નાના કાંકરા વીણે છે, જયપ્રકાશને મોટું ઢેફું જોઈએ છે, મોટું ઢેફું કરવું છે. એટલે એવી રીતે આ કાર્ટૂન, એટલે આ જે 30s 40sના કાર્ટૂનો તમે જુઓ તો એમાં આ એક પદ્ધતિ વધારે જોવા મળે કે ઘટનાનો રેફરન્સ લખ્યો હોય, નહીં તો ખબર ના પડે કે આ શું ઘટના હતી. અને આ ઘટના જે તે સમયે બહુ મોટી લાગતી હોય, પછી આપણે ઇતિહાસમાં એ ભૂલાઈ પણ જાય. તો અહીંયા એ રેફરન્સ લખેલો છે. એટલે એવી રીતે આમાં ગાંધીજી કાગડા તરીકે જોવા મળે છે. ઈસપની પેલી વાર્તા છે કૂતરા અને હાડકાવાળી. એટલે બ્રિટિશ લોકોની ઓફર છે, ઓફર ઓફ પોસ્ટ વોર સેલ્ફ રૂલ. એટલે વિશ્વયુદ્ધ પતે પછી એમ કે અમે તમને સ્વરાજ આપીશું, જેમાં ગાંધીજીને અત્યારનું એટલે ગાંધીજી અત્યારે તમે અમને અત્યારે આઝાદી આપી દો, અત્યારે જ આપી દો. અને બ્રિટિશ લોકોને એવું લાગે છે કે આ આપીશું અમે તો પાછળ પેલા જાપાની શાર્ક આવી રહી છે. એટલે 42માં જ્યારે વિશ્વયુદ્ધ થયું ત્યારે જાપાનીઓનો ભારત પર હુમલાનો આખો જે ભય હતો, તો કે તમને જાપાનીઓ ફાડી ખાશે, એવી પરિસ્થિતિ આમાં બતાવેલી છે. એટલે આમાં ગાંધીજી એમનું કૂતરાનું સ્વરૂપ અને એમની પાછી પૂંછડીનું હલાવવું, અને એકચ્યુઅલી આમાં ગાંધીજી એટલે ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે, એવી રીતે આખી વાત છે. અહીંયા બકરી સ્વરૂપે છે. બંને બકરીઓ ઉગ્ર છે. એટલે અહીંયા લખ્યું છે મુસ્લિમ લીગ, ML એટલે મુસ્લિમ લીગ, અને NC એટલે નેશનલ કોંગ્રેસ. પણ નેશનલ કોંગ્રેસ એટલે ગાંધી અને મુસ્લિમ લીગ એટલે ઝીણા. હવે ઝીણા આમાં તો ઝીણા હોય એવું લાગતું નથી, કારણ કે આવો દાઢી બાડી એમને હતી નહીં, પણ ખબર નહીં. પણ બંને સામસામા છે અને એકે પાછા હટવાનું નામ નથી લેતા. એટલે ઉગ્ર આખી એ છે. એટલે આમાં એમનું બકરી સ્વરૂપે પણ ઉગ્ર, જે પેલો આક્રમક બકરો કેવો હોય એવું સ્વરૂપ છે આમાં. એના લાળ અને બધું નીકળે છે. આ એક અંગ્રેજી પોએમ હતી, ગુઝી ગુઝી ગેન્ડર વેર ડુ યુ વન્ડર. એની પેરેડી કરીને ગુઝી ગુઝી ગાંધી. એટલે આ અહીંયા કોન્ફરન્સ બતાવી છે પેલી રાઉન્ડ ટેબલ, અને આ કહે છે કે ભાઈ તું આ રસ્તે જા, દાણા નાખે છે કે તું ત્યાં જઈશ ને આ જંગલમાં તો શું છે જંગલમાં આ બધું છે, આ બતકને ફાડી ખાશે, ખાઈ જશે બતકને, એટલે તું આ બાજુ જાય. એટલે દાણા અહીંયા નાખે છે, પણ ગાંધી આ બાજુ જાય છે. ગાંધીને
હાથી તરીકે જે પણ 3-4 કાર્ટૂનો બતાવ્યા છે એમાં મારી દ્રષ્ટિએ આ સૌથી મને ગમતું કાર્ટૂન છે આ. કારણ કે આમાં બે રીતે છે. એક તો એનો એનો ભાવાર્થમાં પછી જઈએ આપણે, પણ જે કેરિકેચર ગાંધીનું છે, ગાંધીજીનું લાંબુ નાક અને હાથીની સૂંઢ અને એવી રીતે આખું જે બનાવ્યું છે, ઓછામાં ઓછી રેખાઓ વડે આખું કામ કર્યું છે અને દાંત પાછા એમના દેખાય છે. અને મૂળ તો પેલી અંધજન અને હાથીની વાર્તા છે કે જેમાં દરેક જણ હાથીના અલગ અલગ ભાગને અડકે અને હાથી એમને એવો દેખાય કે ભાઈ પગ અડકે ને એવું લાગે કે હાથી થાંભલા જેવો છે, પેટને અડકે ને એવું લાગે કે હાથી સપાટ છે, પૂંછડીને અડકે ને એવું લાગે કે હાથી દોરડી જેવો છે. તો ગાંધીજી માટે પણ આવું છે. એવું આ નેતાઓ બતાવેલા છે આમાં બધા, અને નેતાઓ બ્લાઇન્ડ છે. એકચ્યુઅલી હાથીનું સિમ્બોલ અને આ મોટિફ કાર્ટૂનમાં બહુ કોમન છે. કોઈ પણ કોમ્પ્લિકેટેડ વસ્તુ આવે અને એને તમે સમગ્ર સ્વરૂપમાં ન જોઈ શકો ત્યારે આ મોટિફ વપરાતું હોય છે. દાખલા તરીકે NEP ફોર એક્ઝામ્પલ, ન્યૂ એજ્યુકેશન પોલિસી, તો એમાં પણ આવું બતાવી શકાય અને બતાવે છે. સેક્સ એજ્યુકેશન, એમાં પણ આવું હોય છે. આવા બધા અનેક કાર્ટૂનોમાં આ વપરાયું છે, પણ સૌથી સચોટ અને સૌથી ઇફેક્ટિવ કદાચ આ કાર્ટૂન છે. એટલે મારે તો એટલું જ કહેવાનું કે ભાઈ આ નેતાઓ ભલે પોતાની રીતે ગાંધીનો અર્થઘટન કરે, પણ આપણે સૌએ આપણી રીતે આપણા ગાંધી શોધવા રહ્યા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય બિરેનભાઈ. સૌને પોતપોતાના ગાંધી મુબારક. ટૂંકમાં હવે ખાલી આવનારા ઉપક્રમની વિગતો તમારા સુધી પહોંચાડું છું. જેમ એમ ગયા વખતે કહ્યું, હવેના દરેક ઉપક્રમો સાંજે 6 વાગે રાખીશું. આવતા ઉતરતા ઉનાળાને ધ્યાનમાં રાખીને, પ્રવેશતા ઉનાળાને ધ્યાનમાં રાખીને હવે સીધા આપણે મળવાના છીએ 15 માર્ચ રવિવાર સાંજે 6 વાગે. અજયસિંહ ચૌહાણ, ધ્વનિલ પારેખ અને લલિત ખંભાયતા, આ 3 લેખક મિત્રો આવી રહ્યા છે. અને આ 3 મિત્રો વાત કરવાના છે સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર અને મનુભાઈ પંચોળી દર્શક. આ 3 સર્જકોએ ગાંધીજીને કઈ દ્રષ્ટિએ જોયા છે અને ત્રણેય પોતપોતાના ગાંધી વિશે નાનકડા અદ્ભુત પુસ્તકો લખ્યા છે. તો એ 3 પોતપોતાની બારીએથી સ્વામી, કાકા અને દર્શકના ગાંધી એ વિષય ઉપર વાત કરવાના છે. એ પછી 29 માર્ચ રવિવાર સાંજે 6 વાગે સપનામાં જાગતું શહેર, એટલે મુંબઈ શહેરનો અતથી ઇતિહાસ, શહેર કેવી રીતે બન્યું, એનો વિકાસ કેવી રીતે થયો, એના વિશેની રસપ્રદ વાતો લઈને ખેવના દેસાઈ અને દીપક મહેતા આવી રહ્યા છે મુંબઈથી. અને આ પુસ્તક જે છે ચલમન મુંબઈ નગરી, એનો બીજો ભાગ છે સપનામાં જાગતું શહેર. એ પુસ્તકનું વિમોચન થશે અને મુંબઈ શહેર વિશેની રસપ્રદ વાતો રજૂ થવાની છે. પછી 12 એપ્રિલ રવિવાર સાંજે 6 વાગે મયુર ખાવડું લિખિત નવો નિબંધ સંગ્રહ, એના વિશે વાત થવાની છે. અને આશીર્વાદ ચેમ્બર નિબંધ સંગ્રહનું નામ છે. અને વિજય સોની અને મયુર આ બંને આ નિબંધ સંગ્રહ વિશે, પુસ્તક વિશે વાત કરશે. એ પછી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આપણે વિવેક દેસાઈને મળવાના છીએ કચ્છડો બારે બાંસ એ વિષય ઉપર. કચ્છ નગરી સાથે એમને જે છેલ્લા 3 દાયકાથી જે સંબંધ છે ને કચ્છના અદ્ભુત તસવીરો એમણે કેપ્ચર કરી છે. તો અહીંયા વિઝ્યુઅલના માધ્યમનો ઉપયોગથી એ તસવીરની કથાઓ વિશે, કચ્છડો બારે માસ એના વિશે વિવેક દેસાઈ વાત કરશે. અને પછી સીધા 10 મે રવિવાર વિનોદ જોશી આવી રહ્યા છે બાલમુકુંદ દવે વિશે વાત કરવા માટે. કવિ બાલમુકુંદ દવે એની કવિતાઓ વિશે વાત કરશે. અને બાલમુકુંદ દવેના દીકરા ચિરંતન દવે એ કારણ કે નવજીવન સાથે 3 દાયકા બાલમુકુંદ દવેએ કામ કર્યું છે અને રાવજી પટેલને નવજીવનમાં લાવનાર બાલમુકુંદ દવે હતા. તો એ બધા રસપ્રદ પ્રસંગો વિશે વાતો થશે. 17 મે રવિવાર સાંજે 6 વાગે ગીરની વાતો કરવા માટે દિગ્પાલસિંહ જાડેજા આવી રહ્યા છે. અને ગીર સાથેના પોતાના અદ્ભુત અનુભવો અને એનું પુસ્તક છે ગીરની વાતો. એ પુસ્તકનું વિમોચન થશે અને ગીરની વાતો રજૂ કરશે. અને અંતે 31 મે રવિવાર સાંજે 6 વાગે વચલોદિત કવિઓનો મુશાયરો થવાનો છે. ગુજરાતી ભાષાના એવા કવિઓ જે નથી જૂના કે નથી નવા, પણ અદ્ભુત કલમ છે, એવા યુવા કવિઓ આપણી વચ્ચે મંચમાં રજૂ થશે અને અદ્ભુત પોતાની કવિતાઓ, એટલે એક સરસ મજાનો યુવા મુશાયરો થવાનો છે. તો આ મેં તમને મે સુધીના ઉપક્રમો જણાવી દીધા છે. દરવાજા પાસે QR કોડ છે, આપ એ સ્કેન કરી નવજીવનની અમારી જે આ પરંપરા છે એની લિંકમાં આપ જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપો બંધ છે એટલે આપે એના થકી જ એ લિંકમાં આપ જોડાઈ શકશો. તો વિતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક અને આવનારા કાર્યક્રમના વિગતો તમારા સુધી પહોંચશે. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધારા એ બદલ અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, પરામર્શક શિલ્પા દેસાઈ અને નવજીવન ટોક્સની ટીમ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બિરેનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ આપના મોટા આખો અભ્યાસ અમારી સામે રજૂ કરીને અંતે અમને એવું સમજાવ્યું કે સૌને પોતપોતાના ગાંધી મુબારક. શુભરાત્રિ.